તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણો પહેલો વિડિયો લેક્ચર છે જેની અંદર આપણે સ્થિત વિદ્યુત શાસ્ત્રની વાત કરવાના છે. યસ, સ્થિત વિદ્યુત શાસ્ત્રની. હવે નીટના સિલેબસની વાત કરીએ તો સ્થિત વિદ્યુત શાસ્ત્ર જે છે એની અંદર આપણા ગુજરાત બોર્ડના સિલેબસના ચેપ્ટર 1 અને 2 નો સમાવેશ થાય છે. તો આપણે આજે વિદ્યુત ભારો અને વિદ્યુત ક્ષેત્રો, વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્ર વિશે વાત કરીશું અને એને લગતા જે એમસીક્યુઝ છેલ્લા 32 વર્ષોમાં જે પ્રશ્નો પૂછાઈ ગયા એમાંથી અમુક એમસીક્યુઝ જે છે એને આપણે સિરીઝ વાઇઝ જે છે એ સોલ્વ કરીશું. બરાબર? તો આ અમેઝિંગ સિરીઝની આજે શરૂઆત કરી છે. ચલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલો પ્રશ્ન કે આપણી પાસે +4q, આપણી પાસે +4q -q અને +4q જેટલા બિંદુવત વિદ્યુત ભારો અનુક્રમે x અક્ષ પર x = 0, x = a અને x = 2a સ્થાનો પર આવેલા છે. બરાબર છે? તો નીચેનામાંથી કયો ઓપ્શન સાચો છે? ઓપ્શન વાંચવા પડે. બરાબર? આની અંદર 4 માંથી એક જવાબ હશે પણ આપણે ઓપ્શન વાંચીશું તો ખ્યાલ આવશે. જો કે ફક્ત -q વિદ્યુતભાર સ્થાયી સમતોલનમાં છે, એક પણ વિદ્યુતભાર જે છે એ સમતોલનમાં નથી, બધા જ વિદ્યુતભારો અસ્થાયી સમતોલનમાં છે અને બધા જ વિદ્યુતભારો સ્થાયી સમતોલનમાં છે. તો આ બાબત સમતોલન જે છે એ આપણે શીખ્યા છે, સમતોલનની આપણે વાત કરેલી છે, પરંતુ સ્થાયી સમતોલન, અસ્થાયી સમતોલન ટેક્સ્ટબુકમાં છે જ નહીં, ચોપડીમાં છે જ નહીં. આ શબ્દ જ પહેલી વાર આવે છે. એટલે તો આપણે આ સિરીઝ જે છે એને આ રીતે કરીશું કે ભાઈ આપણે ખાલી એમસીક્યુ નથી કરવાના, એમસીક્યુ ની સાથે સાથે એને લગતા અમુક જે ક્રક્સ પોઈન્ટ છે એ તમામ ક્રક્સ પોઈન્ટ જે છે એનું ડિસ્કશન કરીશું. ચલો તો સમતોલન અવસ્થા એમસીક્યુ જે છે ને એને સોલ્વ કરી એ પહેલા એક સરસ મજાની વાત જે છે ને એ હું કરવાનો છું. જોઈએ કે ક્રક્સ પોઈન્ટ આ એમસીક્યુ ને સોલ્વ કરતા પહેલા ઘણું જે થિયરીનું નોલેજ જે ટેક્સ્ટબુકમાં નથી, બરાબર, એ વસ્તુનું નોલેજ તમને હોવું જોઈએ. સંતુલન અવસ્થા એટલે શું? બરાબર, આપણે મિકેનિક્સની વાત કરતા હતા 11મા ધોરણમાં. તો સંતુલન એટલે શું? તો કે કોઈ પણ પદાર્થ પર લાગતા બળો, તમામ બળોનો સરવાળો જે છે એ તમામ બળોનો સરવાળો શું હોય? 0 હોય. તો એને સંતુલનની અવસ્થા કહેવાય. બરાબર? પણ સંતુલન કેટલા પ્રકારે હોય એની વાત કરી? ના, એ આપણને ખબર નથી. તો એ જ શીખવાનું છે ને, એટલે તો આ સિરીઝ આપણે જોઈ રહ્યા છે અત્યારે. જુઓ તો સંતુલન જે છે 3 પ્રકાર હોય. જોજો અહીંયા ખાસ ધ્યાન આપજો. સંતુલન જે છે એ સંતુલન જે છે 3 પ્રકાર હશે. સૌથી પહેલા સ્થાયી અવસ્થાનું સંતુલન. નંબર 1 સ્થાયી અવસ્થાનું સંતુલન, અસ્થાયી અવસ્થાનું સંતુલન અને નંબર 3 તટસ્થ અવસ્થાનું સંતુલન. સ્થાયી સંતુલન, અસ્થાયી સંતુલન અને તટસ્થ અવસ્થાનું સંતુલન. જો પ્રશ્ન જે પૂછ્યો છે અંદર ઓપ્શન છે, તમને એવું થાય કે ભાઈ વિદ્યુત ભારો પર લાગતા તમામ બળો 0 હોય એટલે સંતુલન છે, પણ ઓપ્શન ની અંદર તો સ્થાયી અસ્થાયી છે. હવે એનો જવાબ તો આપવો પડે ને. ચલો એક સરસ મજાનું એક સિમ્પલ ઉદાહરણ લઈએ કે મારી પાસે, ચલો નંબર 1, મારી પાસે એક સપાટી પર, મારી પાસે એક સપાટી પર જે છે એક લાકડાનો બ્લોક પડ્યો છે. આ રીતે અહીંયા જો કે મારી પાસે એક સપાટી પર આ રીતે લાકડાનો બ્લોક પડ્યો છે. હવે લાકડાના બ્લોકને આપણે આ રીતે મૂકેલો છે. જો લાકડાના બ્લોકને આપણે આ રીતે મૂક્યો છે. તો લાકડા પર લાગતા બળો, મતલબ બાહ્ય બળ કોઈ છે નહીં, હાલ બ્લોક સ્થિર છે. બ્લોક કેવો છે ભાઈ? સ્થિર છે. બરાબર? તો સપાટી પર પડેલો બ્લોક અત્યારે કેવો છે બેટા? સ્થિર છે.
કેવો છે? સ્થિર છે. હવે જો સમજો કે સ્થિર અવસ્થામાંનો બ્લોક એના પરનું અહીંયા સમજો કે એના પરનું વજન બળ દર્શાવે કે નહીં? એનું વજન બળ આ રીતે હશે. તો આપણે શું કહેતા હતા કે ભાઈ બ્લોક પરના બળો, તમામ બળોનો જો સરવાળો શૂન્ય હોય, તમામ બળોનો જો સરવાળો શૂન્ય હોય તો બ્લોક સંતુલનમાં રહેશે, બરાબર. પરંતુ અહીંયા બ્લોક પર લાગતા બળો, જો mg વજન બળ જે છે એ વજન બળ નીચે તરફ છે અને લંબ પ્રતિક્રિયા બળ ઉપર તરફ હોય. જો n અને mg એકબીજાને સમતોલી જાય તો આ બ્લોક જે છે ને એ સ્થિર અવસ્થામાં જ રહેશે, મતલબ આ બ્લોક ત્યાં ને ત્યાં રહેશે. હવે આ બ્લોક જે છે, બ્લોકને તમે ઉઠાઈને, બ્લોકને આપણે ધક્કો નથી મારતા, બરાબર, પણ આ બ્લોક જે છે એ બ્લોકને તમે ઉઠાઈને અહીંયા પાછો મૂકી દો છો. શું એ બ્લોક પોતાની અવસ્થા બદલશે? અવસ્થા જે છે મતલબ બે પ્રકારની, સ્થાયીમાંથી ગતિમાન અથવા ગતિમાનમાંથી સ્થાયી અવસ્થામાં, બરાબર. શું બ્લોકને મેં ઉઠાઈને ખાલી અહીંયા મૂકી દીધો, શું આ બ્લોક પોતાની અવસ્થા બદલશે? આ લંબ પ્રતિક્રિયા બળ અને mg તો આ રીતે જ હશે. તો સપાટી પર પડેલો બ્લોક તમે ખાલી ઉઠાઈને આ રીતે મૂકી દેશો તો બ્લોક જે છે સ્થિરનો સ્થિર જળવાઈ રહેશે, સ્થિરનો સ્થિર જળવાઈ રહેશે. એનો મતલબ અવસ્થા બદલાતી નથી. આ પ્રકારના સંતુલનને તટસ્થ અવસ્થાનું સંતુલન કહેવાય. શું કહેવાય એને? તટસ્થ અવસ્થાનું શું કહેવાય? સંતુલન કહેવાય, બરાબર. તો આ પહેલું થયું કે તટસ્થ અવસ્થાનું સંતુલન એટલે પદાર્થ જે છે પોતાની અવસ્થા બદલે નહીં, સ્થિર હશે એ સ્થિર જ રહેશે, અને ગતિમાન હોય તો ગતિમાન રહે, એને તટસ્થ અવસ્થાનું સંતુલન કહેવાય. ચલો નંબર 2 કે આપણી પાસે અહીંયા જો કે આપણી પાસે એક કવચ છે, એક ગોળીય કવચ છે. જો ધ્યાન આપજો, અહીંયા મારી પાસે એક ગોળીય કવચ છે. હવે એ ગોળીય કવચને મેં સપાટી પર આ રીતે રાખેલી છે, ગોળીય કવચને સપાટી પર આ રીતે રાખી દે અને લાકડાનો બ્લોક છે એ બ્લોકને આપણે આ રીતે મૂકીએ છીએ. આ બીજા કિસ્સામાં મેં આ પ્રકારે કંઈક કર્યું, બરાબર. અને ત્રીજો કિસ્સો સમજજો. ત્રીજા કિસ્સામાં સપાટી પર ફરી એની જ ગોળીય કવચ અને એ ગોળીય કવચ જે છે ને એ ગોળીય કવચ એટલે ભાઈ અંદર જે છે દ્રવ્યમાન હોય નહીં, મતલબ અંદર દળ હશે નહીં, દળનું વિતરણ ના હોય, એની અંદર હવે બ્લોક મેં આ રીતે મૂક્યો છે, બરાબર. તો mkg દળનો બ્લોક એકવાર અહીંયા અને એકવાર જે છે અહીંયા mkg દ્રવ્યમાનનો બ્લોક. હવે સમજો કે આ બ્લોકને અહીંયાથી હું ધક્કો મારું, આ કવચના ટોપ પર છે, ભાઈ અહીંયાથી ધક્કો માર્યો, તમે અહીંથી ધક્કો માર્યો, શું આ બ્લોક પાછો આવવાનો? શું બ્લોક પાછો આવી શકશે? તમે કહેશો ના ભાઈ, આ બ્લોક જે છે ને અહીંથી જાય પોતાની મૂળ સ્થિતિ છોડીને એકવાર ગયો એ પછી ગયો, પાછો મૂળ સ્થિતિમાં આવે નહીં. તો આ પ્રકારનું જે સંતુલન છે એને શું કહેવાય? અસ્થાયી સંતુલન કહેવાય. શું કહેવાય એને? અસ્થાયી સંતુલન. કે પદાર્થ પર બળ લાગ્યા પછી એ પોતાની મૂળ સ્થિતિમાં આવતો નથી, એને અસ્થાયી સંતુલન કહેવાય. અને મિકેનિક્સ થી સારી રીતે સમજી શકાય. વિદ્યુત ભારો માટે જે છે ને પ્રશ્નમાં તમને ખબર પડી જશે. નંબર 3 જે છે એમાં શું કીધું જો કે બ્લોકને જે છે હું આ રીતે હવે અહીંયાથી ધક્કો મારો તો બ્લોક થોડો ઉપર જશે, આમ બ્લોક થોડો ઉપર જાય એ પાછો પોતાની મૂળ સ્થિતિમાં આવી જશે. આવે કે નહીં? આવે ને. તો બ્લોક જે છે એ બ્લોક અહીંથી ઉપર જશે, પાછો જે છે એ પાછો પોતાની મૂળ અવસ્થા એટલે મૂળ સ્થિતિમાં આવી જશે, બરાબર. તો મૂળ સ્થિતિ જે છે એ મૂળ સ્થિતિમાં બ્લોક પાછો ફરે
તો બળ લગાડ્યા પછી બ્લોક પોતાની મૂળ સ્થિતિમાં પાછો ફરતો હોય, પોતાની મૂળ જગ્યાએ પાછો આવતો હોય, તો એ પ્રકારનું સંતુલન જે છે એને શું કહેવાય? સ્થાયી સંતુલન કહેવાય. બરાબર. તો સંતુલન જે છે એ સંતુલનને આ પ્રકારે સમજવું. અસ્થાયી સંતુલન એટલે એકવાર બ્લોકને તમે, આ તો બ્લોકનું ઉદાહરણ લીધું, એકવાર તમારા પાસે જે પદાર્થ છે એની પર બળ લાગ્યા પછી એ મૂળ સ્થિતિમાં પાછો જ ન ફરે. આ એકવાર ગયો આ રીતે, એ પોતાની મૂળ સ્થિતિમાં પાછો જ ન ફરે, તો એને અસ્થાયી સંતુલન કહેવાય. પરંતુ મૂળ સ્થિતિમાં જે છે એ મૂળ સ્થિતિમાં પાછો ફરી જાય, એ મૂળ સ્થિતિમાં પાછો ફરી જાય તો એને શું કહેવાય બેટા? સ્થાયી સંતુલન કહેવાશે. શું કહેવાશે એને? સ્થાયી સંતુલન. બરાબર. અને તટસ્થ અવસ્થાનું સંતુલન એટલે અવસ્થા જ ના બદલતો હોય, જેમ હતો એમનો એમ જ રહે, જેમ હતો એમ જ રહે, તો એને તટસ્થ અવસ્થાનું સંતુલન કહેવાશે. શું કહેવાશે એને? તટસ્થ અવસ્થાનું સંતુલન. તો ખ્યાલ આવે? આ ત્રણ જે છે એ ત્રણ મહત્વના મુદ્દા ચોપડીમાં ચેપ્ટરમાં ક્યાંય નહીં મળે. એટલા માટે તો આપણે આ સિરીઝ જે છે એ શરૂ કરી છે કે જેની અંદરથી તમને ઘણું બધું નોલેજ જે છે એ વધારાનું મળશે. બરાબર. ચલો, તો હવે પ્રશ્ન જોઈએ. પ્રશ્ન જે છે કંઈક આ પ્રકારે છે, જો કે +4q -q અને +4q જેવા બિંદુવત વિદ્યુતભારો અનુક્રમે x અક્ષ પર x = 0, x = a અને x = 2a સ્થાનો પર આવેલા છે. ચલો, તો આપણે સૌથી પહેલા અક્ષ દર્શાવી દઈએ. સૌથી પહેલા અક્ષ બતાવી દઈએ કે ભાઈ x અક્ષ જે છે એ x અક્ષના ઉગમ બિંદુની વાત કરીએ તો ઉગમ બિંદુ પર x = 0 પર +4q જે છે વિદ્યુતભાર છે, અને આ જે છે x બરાબર +2a, અને x બરાબર a પર કયો વિદ્યુતભાર છે ભાઈ? -q વિદ્યુતભાર છે. ચલો ધ્યાનથી જોજો અહીંયા કે આપણી પાસે x = 0 પર +4q વિદ્યુતભાર છે, અને x બરાબર +2a પર પણ તમારો +4q વિદ્યુતભાર છે, અને x બરાબર a પર -q વિદ્યુતભાર છે. બરાબર, -q વિદ્યુતભાર છે. ચલો આને થોડું આ રીતે દર્શાવી દઈએ. -q વિદ્યુતભાર જે છે એ મધ્ય બિંદુ પર હશે, તો આટલું અંતર a અને આટલું અંતર પણ a. બરાબર. ચલો આ અંતર a અને આ પણ a, બંને બાજુના અંતરો જે છે એ આ રીતે જોઈ લેવા. હવે નંબર આપી દો. ચલો કે આપણે છે ને સંતુલનની અવસ્થા માટે સૌથી પહેલા આપણે એવું વિચારો કે પહેલા ત્રણેય વિદ્યુતભાર પર લાગતા બળો કેટલા છે. પહેલા, બીજા, ત્રીજા પર લાગતા પરિણામી બળ પહેલા ગણી લઈએ. બરાબર. તમામ બળો શૂન્ય હોય પછી હું શું કરીશ? પછી હું જે છે ને 1 by 1 એક વિદ્યુતભારને મૂળ અવસ્થામાંથી ખસેડીશ, જોઈશ કે ભાઈ પાછો આવે છે, પાછો નથી આવતો, પછી મારો જવાબ આપી શકાય કે સ્થાયી અસ્થાયી. એના વગર જે છે કશું જ કરી શકાય નહીં. તો સૌથી પહેલા શું કરવાનું? ત્રણેય વિદ્યુતભારો જે છે એ ત્રણેય વિદ્યુતભારો પર લાગતા પરિણામી બળ છે ને એ પરિણામી બળ ગણી લેવા. ચલો, તો પહેલા વિદ્યુતભાર પર તમે સમજો કે બીજો વિદ્યુતભાર છે ને એ બીજો વિદ્યુતભાર, પહેલા વચ્ચેના વિદ્યુતભારની વાત કરીએ કે ભાઈ બીજો વિદ્યુતભાર છે એની પર પહેલા વડે લાગતું બળ બરાબર કઈ દિશામાં છે? તો કે આ +4q અને આ -q છે. તો બીજા પર પહેલા વડે લાગતું બળ, એ આકર્ષી પ્રકારનું હશે. બરાબર. ચલો, તો F21 આ દિશામાં હશે, અહીંયા -q વિદ્યુતભાર, અને બીજા પર ત્રીજા વડે લાગતું બળ આ દિશામાં છે. બરાબર, બીજા પર ત્રીજા વડે. તો F21 અને F23 જો અંતર સરખું છે, વિદ્યુતભારોની જોડ પણ સરખી, તો σF 0 થશે. તો તમે ગણી પણ શકો છો, જોઈ લો 4q અને -q, અને આ બાજુ પણ 4q અને -q, અને વચ્ચેનું અંતર તો એ જ છે. તો σF 0 થશે, મતલબ q પર -q પર લાગતા તમામ બળો જે છે ને એ 0 થઈ જશે. -q સંતુલનમાં જેવું ના કહેવાય, હજી તો મારે ચેક કરવું પડે. હા, સંતુલનમાં છે, સ્થાયી કે અસ્થાયી જે છે એવું ના કહી શકે. જો હવે બીજો વિદ્યુતભાર જે છે એ આપણે જોઈ લીધો. પહેલો વિદ્યુતભાર, પહેલા વિદ્યુતભારની વાત કરીએ
પહેલો વિદ્યુત ભાર જે છે એ 4q વિદ્યુત ભાર. હવે 4q પર જે છે ને એ પહેલા વિદ્યુત ભાર પર ત્રીજા વડે લાગતું બળ એ આ દિશામાં છે અને પહેલા વિદ્યુત ભાર પર બીજા વડે લાગતું બળ એ આ દિશામાં છે. પરંતુ બંને બળોના મૂલ્યો શોધી નાખો, બંને બળોના મૂલ્યો શોધી નાખો તો અને તો જ ખબર પડે કે છે તો વિરુદ્ધ દિશા પણ મૂલ્યો જો સરખા હશે તો 4q પર લાગતા તમામ બળો શૂન્ય હશે. તો F13 જે છે ને F13 એ F13 શું થશે જો k q1 q2 by r square. તો F1 અને 3 જો આ 4q આ 4q બંને વચ્ચેનું અંતર 2a નો વર્ગ ઉપર શું થશે 16 kq square by 4a square 16 kq square by 4a square. તો આ કેટલા થઈ જશે 4 kq square by a square થાય કે નહીં 4 kq square by a square. ચલો એવી જ રીતે F12 નું મૂલ્ય કાઢો. તો F12 નું મૂલ્ય કાઢીએ તો k 4q અને માઇનસ q પણ આપણે મૂલ્ય લઈએ છીએ એટલે આપણે મૂલ્ય ધન લખીશું. બરાબર, મૂલ્ય સીધું જે છે એ ધન લખીશ. ચલો છેદમાં જે છે શું આવશે છેદમાં a નો વર્ગ શું આવી ગયું 4 kq square by a square. તો જો F12 અને F13 ના મૂલ્યો જો F12 અને F13 ના મૂલ્યો જો તો છે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં અને બંનેના મૂલ્યો જો તો મૂલ્યો જે છે સરખા છે. તો +4q જે છે ને એ કેવો હશે +4q એની પર લાગતું બળ શૂન્ય હશે, -q એની પર લાગતું બળ શૂન્ય. એવી રીતે ત્રીજા પરના પણ બળ ગણશો તો એ સિગ્મા f શૂન્ય આવશે. તો હવે એવું ખબર પડી ગઈ કે તંત્રની અંદર તમામ વિદ્યુત ભારો પર લાગતા બળો એ શૂન્ય છે. તંત્રની અંદર તમામ વિદ્યુત ભારો પર લાગતા બળો શું છે શૂન્ય છે. તો અહીંયા જો તંત્રની અંદર તમામ વિદ્યુત ભારો પર લાગતા બળો શું છે શૂન્ય છે. હવે સમજો આપણે સ્થાયી અને અસ્થાયી સમતોલન જે છે ને એ ચેક કરવાનું કારણ કે ઓપ્શન ની અંદર આ જ વસ્તુ છે. બરાબર, સ્થાયી અને અસ્થાયી. હવે વિચારો જોજો કે ફરીથી હું બતાવું છું અહીંયા કે આપણી પાસે એકવાર સમજી જશો તો આવા અનેક પ્રશ્નો જે છે તમે જાતે સોલ્વ કરી શકશો. જો આ -q વિદ્યુત ભાર, આ 4q અને અહીંયા પણ 4q વિદ્યુત ભાર. બરાબર, અહીંયા પણ 4q વિદ્યુત ભાર. બંને વચ્ચેનું અંતર 2a. બંને વચ્ચેનું અંતર શું છે બેટા 2a. હવે વિચારો કે આ છે તો આની પરના બધા બળો શૂન્ય પણ આપણે શું કીધું જો પદાર્થ પર લાગતા બળો શૂન્ય હોય પણ એને પોતાની અવસ્થામાંથી અહીંયા પણ જે પદાર્થ હતો ને એની પર લાગતું n અને mg એ સમતોલનમાં જ હતું. અહીંયા પણ પદાર્થ હતો એ n અને નીચે તરફ mg એ સમતોલનમાં જ હતા. પરંતુ જ્યારે બળ લગાડીને એને ખસેડવામાં આવે, એનું સ્થાનાંતર કરવામાં આવે, પાછો ફરે તો સ્થાયી, પાછો ના ફરે તો અસ્થાયી. બરાબર, તો અહીંયા જોવું પડશે કે -q વિદ્યુત ભાર છે એ -q વિદ્યુત ભારને હું અહીંયા મૂકું છું. જોજો બેટા ધ્યાનથી જોજો. -q વિદ્યુત ભારનું નવું સ્થાન જે છે હવે આ થઈ ગયું. હવે વિચારો કે આટલું અંતર જે છે ને એ r1 લઈ લો અને આટલું અંતર જે છે ને r2 લઈ લો. ક્લિયરલી ખબર પડે કે ભાઈ r2 એ r1 કરતા વધારે છે. બરાબર છે, તો +4q વડે જો +4q વડે -q પર હવે નવા સ્થાન પર +4q વડે આ બાજુ લાગતું હશે એક બળ. જમણી બાજુનું બળ જે છે અંતર ઘટ્યું, r1 જે છે ઘટ્યું, તો જમણી બાજુ આકર્ષી બળ વધ્યું હશે હા કે ના. અને ડાબી બાજુ જે છે એ ડાબી બાજુના આકર્ષી બળ કરતા વધ્યું હશે. તો અહીં r2 > r1 હોવાથી FL નું મૂલ્ય જુઓ ને, FL નું મૂલ્ય FR એટલે રાઈટ સાઈડ ના બળ કરતા કેવું હશે ઓછું હશે. તો પરિણામ સ્વરૂપ જે છે ને -q વાળો વિદ્યુત ભાર પાછો નહીં આવે.
તો માઇનસ ક્યુ વાળો વિદ્યુતભાર જે છે તમે જો સમજો માઇનસ ક્યુ વાળો વિદ્યુતભાર અહીંથી ઉઠાઈને થોડો અહીંયા મૂક્યો તો અંતર ડાબી બાજુના વિદ્યુતભારથી અંતર વધ્યું તો અંતર વધવાથી એનું આકર્ષી બળ ડાબી બાજુનું આકર્ષી બળ હતું ને એ ઘટી ગયું અને જમણી બાજુનું અંતર જે છે ઘટ્યું તો જમણી બાજુનું આકર્ષી બળ વધી ગયું તો એ પકડી રાખશે માઇનસ ક્યુ વિદ્યુતભારને અહીંયા પકડી રાખશે કે ભાઈ નહીં જવા દો પાછો તો મૂળ અવસ્થા જે હતી એ મૂળ અવસ્થા જે છે ને આ હતી શું વિદ્યુતભાર મૂળ અવસ્થા પર પાછો ફરે મૂળ અવસ્થા પર પાછો ફરશે ના ફરે ને તો કઈ અવસ્થા થયા કયું સંતુલન થયું તો આ જે સંતુલન જે છે ને એ અસ્થાયી સંતુલન કહેવાય અસ્થાયી સંતુલનની સ્થિતિ કહેવાય બરાબર તો આપણને ખબર પડી ગઈ કે માઇનસ ક્યુ વાળો વિદ્યુતભાર જે છે એને ડાબી બાજુ થોડો ખસેડો કે જમણી બાજુ એ પોતાની મૂળ અવસ્થામાં પાછો આવતો નથી તો એને શું કહેવાય અસ્થાયી સંતુલનની સ્થિતિ બરાબર તો હવે આગળ વધી અહીંયાથી હવે +4q વાળા વિદ્યુતભારને થોડો ખસેડી જોઈએ જો અહીંયા કે ફરી કહું છું અહીંયા જો +4q વાળો વિદ્યુતભાર આ 4q અને વચ્ચે જે છે -q બરાબર હવે વિચારજો કે આ +4q વાળો વિદ્યુતભાર હોય અહીંયા એને હું થોડો ખસેડીને એ જે 2a અંતર છે ને એમાંથી અડધું આપણા ટોટલ અંતર 2a છે તો +4q વાળા વિદ્યુતભારને હું શું કરીશ જોજો અહીંયા કે આ a છે આટલું અહીંયાથી જે છે a/2 થશે તો બસ +4q વાળા વિદ્યુતભારને થોડો અહીંયા ખસેડું છું હવે +4q વાળા વિદ્યુતભારનું નવું સ્થાન જો શરૂઆતમાં તો બધા જ બળો શૂન્ય હતા એટલે બધા જે છે એ સંતુલનમાં છે પણ સ્થાયી અને અસ્થાયી ચેક કરવું હોય તો એને પોતાની મૂળ અવસ્થામાં પાછું આવવું પડે તો એ સ્થાયી કહેવાય મૂળ અવસ્થામાં પાછું ના આવે તો અસ્થાયી કહેવાય જો +4q વિદ્યુતભાર છે ને એ +4q વિદ્યુતભારને હવે a/2 જેટલો ખસેડો અહીંયા ખસેડો હવે નવું સ્થાન જે છે આ મૂળ સ્થિતિ હતી અને આ નવી સ્થિતિ જો +4q વિદ્યુતભાર પાછો જાય ને મૂળ સ્થિતિ પર પાછો જાય તો સ્થાયી નહીતર અસ્થાયી સંતુલન છે પણ હવે જો કઈ રીતે ગણીશું આ અંતર શું થઈ ગયું બરાબર તો આ અંતર જે છે a + a/2 એટલે કેટલું થઈ ગયું હશે 3a/2 થઈ ગયું હશે કે નહીં બરાબર આટલું અંતર જે છે આ +4q વિદ્યુતભાર જમણી બાજુના +4q વિદ્યુતભાર માટે જે અંતર હશે 3a/2 થયું હશે હવે વિચારજો ખાસ અગત્યની વસ્તુ છે કે આપણો આ +4q વિદ્યુતભાર એની પર જમણી બાજુ લાગતું બળ એ -q વિદ્યુતભારથી હશે કારણ કે આ -q જે છે ને એ ઋણ છે એટલે આકર્ષી બળ લગાડશે અને ડાબી બાજુ લાગતું બળ જે છે એ ડાબી બાજુ લાગતું બળ 4q વિદ્યુતભારથી હશે ચલો હું f(r) નું મૂલ્ય નીકાળું છું જોઈએ તો ખરા કયું બળ વધારે છે જો લેફ્ટ હેન્ડ સાઈડ નું બળ વધારે હશે તો પાછો મૂળ સ્થિતિમાં જઈ શકશે રાઈટ હેન્ડ સાઈડ નું બળ જે છે એ વધારે હશે તો પાછો નહીં જઈ શકે હવે જોજો f(r) નું મૂલ્ય f(r) કોનાથી લાગે જમણી બાજુ કોણ ખેંચે છે -q વાળો આકર્ષી બળથી ખેંચશે પણ આ બંને વચ્ચેનું અંતર જો મેં a/2 અંતર લાવ્યા તો આટલું પણ a/2 હશે 4q અને -q વચ્ચેનું અંતર હવે જોજો કે 4q આને મૂલ્ય સ્વરૂપે લખીએ કે 4q અને છેદમાં જે છે a/2 નો વર્ગ ચલો આ થઈ ગયું 4kq² ના છેદમાં a²/4 થાય કે નહીં તો 16kq² બરાબર હવે ડાબી બાજુના બળનું મૂલ્ય ડાબી બાજુનું બળ કોણ લગાડે ભાઈ જો આ +4q છે દેખાય +4q એની પર જમણી બાજુનું બળ કોણ લગાડે તો કે -q એને આકર્ષે અને ડાબી બાજુ અપાકર્ષી બળના લીધે ડાબી બાજુનું બળ કોણ લગાડે +4q વિદ્યુતભાર બરાબર ચલો તો આનું મૂલ્ય કાઢો તો ડાબી બાજુ જે બળ લાગે એનું મૂલ્ય હવે વિચારો 4q અહીંયા
આ 4q અહીંયા બંને વચ્ચેનું અંતર 3a/2 કે 4q અને નીચે 3a/2 નો વર્ગ તો ઉપર થશે 16kq², નીચે જે છે ને એ 9a²/4 થઈ જશે. તો અહીંયા જો શું થાય 16 ચોક 64 kq²/9a². હવે 64 ભાગ્યા 9 કરો બરાબર તો 7 પોઈન્ટ સમથિંગ આવે. તો ડાબી બાજુનું બળ જે છે ને એ કેવું થાય ઓછું છે. કેવું છે ઓછું છે. તો ચલો સીધું અહીંયા લખી નાખે બરાબર કે આ કિસ્સામાં અહીંયા લખી નાખે કે અહીં f(r) નું મૂલ્ય એ f(l) કરતા વધારે છે. તો વિદ્યુત ભાર જે છે ને એ વિદ્યુત ભાર નવી સ્થિતિ પર જ રહેશે. વિદ્યુત ભાર મૂળ અવસ્થામાં આવે નહીં. મૂળ અવસ્થામાં પાછો આવે નહીં. મૂળ અવસ્થામાં પાછો આવશે નહીં. બરાબર. તો આ જે છે તમે સમજો કે 4q વાળો વિદ્યુત ભાર આપણે આ વિદ્યુત ભાર માટે ગણ્યું. એવું તમે આ વિદ્યુત ભારને પણ પોતાની મૂળ અવસ્થામાં થોડો ડાબી બાજુ કે જમણી બાજુ ખસેડશો તો એ પાછો નહીં આવે. બરાબર. જ્યાં જતો હશે ત્યાં જ રહેશે. મતલબ મૂળ સ્થિતિમાં કોઈ પણ વિદ્યુત ભાર તંત્રની અંદર આવતો નથી. તો હવે ફરી ઓપ્શન વાંચો કે ફક્ત -q વિદ્યુત ભાર સ્થાયી સમતોલનમાં છે. -q તો સ્થાયી સમતોલનમાં છે જ નહીં, કારણ કે પોતાની મૂળ અવસ્થામાં પાછો જ નથી આવતો. તો ઓપ્શન એ જે છે ને ઓપ્શન એ ખોટો છે. એક પણ વિદ્યુત ભાર સમતોલનમાં નથી. એક પણ વિદ્યુત ભાર સમતોલનમાં તો છે, બધા જ છે. સમતોલનનો મતલબ શું થાય બેટા? સિગ્મા f બરાબર 0. બધા પર જ સિગ્મા f તો 0 જ. આપણે પહેલા જ સાબિત કરી દીધું અહીંયા. ચલો તો આ ઓપ્શન પણ ખોટો છે. બધા જ વિદ્યુત ભારો અસ્થાયી સમતોલનમાં છે. ઓપ્શન સી. બધા જ વિદ્યુત ભારો જે છે અસ્થાયી સમતોલનમાં છે. આ તમારો જવાબ હશે. અને બધા જ વિદ્યુત ભારો સ્થાયી સમતોલનમાં છે જ નહીં. ખોટી વાત. બરાબર. તો ઓપ્શન સી જે છે ઓપ્શન સી તમારો સાચો હશે. બધા જ વિદ્યુત ભારો અસ્થાયી સમતોલનમાં છે. તો એક જ એમસીક્યુ પાછળ આટલી મહેનત કેમ? કારણ કે તમને મારે એ શીખવાડવું હતું. આને પહેલો રાખવાનો એટલે જ મારો મતલબ હતો કે સમતોલનની અવસ્થા તમને ખબર છે. વિદ્યુત ભારોનું સમતોલન તમે કદાચ પણ તમે કાઢી શકો, પણ સ્થાયી, અસ્થાયી અને તટસ્થ અવસ્થાનું સંતુલન એ જાણવું તમારા માટે ખાસ અગત્યનું હતું. બરાબર. તો ધીરે ધીરે જે છે એ આને આરામથી જોજો, કારણ કે આ વસ્તુ ચોપડીમાં નથી અને આને આ રીતે ચેક કરવું પડે. આ રીત જે છે તમે ન કરો, પરંતુ આ સમજાવવા માટે તમે રફ વર્ક કરીને શોર્ટમાં જે છે રીત કરીને આન્સર પર ટીક લગાવી શકો. બરાબર. પરંતુ મારે અહીંયા એક્સપ્લેનેશન કરવાનું છે તો હું ડિટેલમાં એક્સપ્લેનેશન કરીશ. બરાબર છે. તો ક્લિયર છે. આગળ વધીએ તો ક્રક્સ પોઈન્ટ જે છે ને એ તમને સમજો કે CBSE PMT 1988 ઓલ્ડ ઇઝ ગોલ્ડ. તમે સમજો ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ તમને MCQ ની અંદરથી મળશે. તો વિડીયો જોતા જે છે શોર્ટ નોટ બનાવી લેવી. અહીંયા હું તમને સલાહ આપું છું કે ક્રક્સ પોઈન્ટ જે આપણે અહીંયા લખીએ છે એ ક્રક્સ પોઈન્ટ્સ ની એક અલગ નોટ બનાવી લેવી. ચલો એના પછી નંબર 2 શું કીધું છે જો અહીંયા કે બે સમાન બિંદુવત વિદ્યુત ભારો Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર બિંદુવત વિદ્યુત ભાર Q રહેલો છે. બરાબર. સમાન બિંદુવત વિદ્યુત ભારો Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર બિંદુવત વિદ્યુત ભાર Q મૂકેલો છે. તો આ સમગ્ર તંત્ર સમતોલનમાં રહે. સમતોલન એટલે તમને ખબર પડી ગઈ હવે, હે ને? સિગ્મા f બરાબર 0 થવો જોઈએ. ચલો તો બે સમાન બિંદુવત વિદ્યુત ભારો એ Q ને જોડતી રેખાના મધ્ય બિંદુ પર Q ને જોડતી રેખા એટલે બે બિંદુવત વિદ્યુત ભારો આ રીતે હશે. એક Q અને બીજો એક Q. બરાબર. માન લો કે બેટા આ એ અંતરે રહેલા છે.
એમને જોડતા મધ્ય બિંદુ પર મતલબ a/2 અંતરે a/2 અંતરે જે છે ને a/2 અંતરે એક બિંદુવત વિદ્યુતભાર સ્મોલ q મૂક્યો છે. શું મૂક્યો છે? સ્મોલ q. તો સમગ્ર તંત્ર સમતોલનમાં રહે એની શરત એટલે મતલબ q નું મૂલ્ય કેટલું હોવું જોઈએ? જો આવો પ્રશ્ન પૂછાય તો કોઈ પણ એક વિદ્યુતભાર પર લાગતા તમામ બળોનો સરવાળો શું કરી દેવો? શૂન્ય કરી દેવો. ચલો તો અહીંયા પહેલી વસ્તુ તમને એ પૂછું કે ચલો પહેલો વિદ્યુતભાર જે છે ને એની પર લાગતા તમામ બળોનો સરવાળો શૂન્ય કહી દે. તમામ બળોનો સરવાળો. તો પહેલા પર જે છે કોણ કોણ બળ લગાડશે પહેલા? તો પહેલા વિદ્યુતભાર પર બીજા વડે કેવું બળ હશે? તો કે આ રીતે હશે, સદિશ. બરાબર. પહેલો વિદ્યુતભાર જે છે ને એ ધન છે, બીજો પણ ધન છે, તો અપાકર્ષી બળ લગાડશે. તો પહેલા પર બીજા વડે લાગતું બળ જે છે ડાબી તરફ હશે અને ત્રીજા વડે પણ પહેલા પર લાગતું બળ જે છે ડાબી તરફ હશે. તો આ બંનેનો અહીંયા શું થઈ જશે? સરવાળો થશે. તો જેટલા બી બળો છે એ તમામ બળોનો સરવાળો અહીંયા શૂન્ય કહી દેવો. ચલો F12 નું મૂલ્ય કાઢો તો શું થશે? તો કે F12 k QQ અહીંથી આ જોવાનું ભાઈ, k QQ ના છેદમાં a/2 નો વર્ગ પ્લસ k Q સ્ક્વેર 1/3 પહેલો અને ત્રીજો જો છેદમાં a² બરાબર 0. માટે k QQ ના છેદમાં a²/4 પ્લસ kq સ્ક્વેર ના છેદમાં a² બરાબર 0. તો ડાબી બાજુ અહીંયા લઈ જાઓ કોઈ પણ એક પદને તો માઇનસ થઈ જશે. k QQ એટલે 4 કહી દે 4kqq બાય અહીંયા શું થઈ જશે? a²/4. શું થઈ જશે? a²/4. ચલો છેદમાં a² બરાબર માઇનસ kq સ્ક્વેર ના છેદમાં a². હવે જો બેટા અહીંયા kq એક q a² તો કેન્સલ થઈ ગયા, બરાબર છે. તો અહીંયા શું બચે? જો 4q બરાબર -q બચે, હા કે ના? તો q બરાબર શું આવશે? -q/4. શું આવશે? -q/4. બરાબર. શું આવશે? -q/4. તો ઓપ્શન જે છે એ આવશે. તો જ્યારે સંતુલન હોય તો આપણને ખબર જ છે, હમણાં મેં કીધું સમતોલનની અવસ્થા અહીંયા સ્થિર અસ્થિર જોવાનું નથી. એ જોવાનું હોત તો પાછી આપણી આ જે શરતો જે છે એ આપણે ચેક કરે. બરાબર. તો હવે સમજો એના પછી ત્રીજો MCQ જો 2 × 10⁵ ન્યૂટન પર કુલમ તીવ્રતાના સમાન વિદ્યુત ક્ષેત્રમાં એક વિદ્યુત ડાયપોલ મૂકે છે. બરાબર. એક તમને એવું કીધું છે કે તીવ્રતા એટલે વિદ્યુત ક્ષેત્ર જે છે એની તીવ્રતા આપી છે અને વિદ્યુત ડાયપોલ માં વિદ્યુત ભારો 2 × 10⁻⁶ કુલમના સમાન મૂલ્યના બીજા તે વિદ્યુત ભારો એટલે ડાયપોલનું તંત્ર એકબીજાથી 3 સેન્ટીમીટર અંતર મૂકેલા છે. તો તેમના પર લાગતું ટોર્ક, બરાબર. આમ તો મહત્તમ ટોર્ક જે છે એ આપવું જોઈએ. ટોર્કનું મૂલ્ય એટલે શું ભાઈ? તો કે ટોર્ક બરાબર ટાઉ બરાબર ડાયપોલ માટે P×E થશે. તો ટાઉ બરાબર થઈ જશે PE sin 90. મહત્તમ ટોર્ક ક્યારે મળે? જ્યારે P અને E પરસ્પર લંબ હશે. શું હશે? P અને E જે છે એ પરસ્પર લંબ હશે. ચલો તો P અને E પરસ્પર લંબ હોય તો ટાઉ બરાબર PE થઈ જશે. તો P બરાબર શું કહેવાય? જો P બરાબર મૂલ્ય ડાયપોલનું કહીએ તો 2AQ. બંને વચ્ચેનું જે અંતર છે એ 3 સેન્ટીમીટર અંતર છે. બરાબર. એકબીજાથી 3 સેન્ટીમીટર એટલે 2A બરાબર 3 સેન્ટીમીટર 0.03. અને વિદ્યુત ભાર જે છે ને એ વિદ્યુત ભાર 2 × 10⁻⁶ કુલમ. બરાબર. તો આ થઈ જશે 6 × 10 જે છે ને એ -8 થઈ જશે. બરાબર. થઈ જશે -8. ડાયપોલ મોમેન્ટ જે છે એ 10⁻⁸. બરાબર. કુલમ × મીટર. હવે P×E માં P અને E નું મૂલ્ય જો E નું મૂલ્ય અહીંયા આપેલું છે કે નહીં? તો P બરાબર 6 × 10⁻⁸
ગુણ્યા ઈ નું મૂલ્ય 2 ગુણ્યા 10 ની 5 એટલે 12 ગુણ્યા 10 ની આ થઈ જશે -3 ન્યૂટન ઇન્ટુ મીટર. શું થઈ જશે? ન્યૂટન ઇન્ટુ મીટર. તો ટોર્ક બરાબર 12 ગુણ્યા 10 ની -3 ઘાત ન્યૂટન ઇન્ટુ મીટર. બરાબર. તો આ રીતે સરળ છે. જો ઘણી વખતે જે છે એમસીક્યુ લોંગ હશે, ઘણી વખતે જે છે તમને કંઈક નવું શીખવા મળશે, ઘણા સરળ હશે. બરાબર. તો બોનસ માર્ક જે છે ઘણી વાર મળી જતા હોય. ચલો ચોથો એમસીક્યુ જો. એક્સ દિશામાં વિદ્યુત ક્ષેત્ર ઈ છે ભાઈ. એક્સ અક્ષની દિશામાં વિદ્યુત ક્ષેત્ર જે છે ઈ છે. હવે 0.2 કુલમ વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્ર સાથે 0.2 કુલમ વિદ્યુત ભાર માન લો કે આપણે શરૂઆતમાં અહીંયા છે. 0.2 કુલમ વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવતી દિશામાં 2 મીટર અંતર કાપવા માટે 4 જૂલનું કાર્ય કરવું પડે તો ઈ કેટલો? હવે સમજો. 0.2 કુલમ વિદ્યુત ભાર ને વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવવાનો છે. 60 ડિગ્રીનો કોણ એટલે બેટા શું થાય છે કે આ રીતે એનો સ્થાનાંતર સદિશ જે છે વિદ્યુત ક્ષેત્ર સાથે એ વિદ્યુત ક્ષેત્ર સાથે 60 ડિગ્રીનો કોણ બનાવશે. પણ બેટા ધન વિદ્યુત ભાર છે. આ શું છે? ધન વિદ્યુત ભાર. તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં જ હોય. તો અહીંયા સ્થાનાંતરની દિશામાં જે છે એ બળનો એક ઘટક આવશે જેને આપણે કહીશું F cos 60. બરાબર. તો અહીંયા કાર્ય જે છે કાર્ય આપ્યું છે તો કાર્યનું સૂત્ર તમને ખબર જ હોવી જોઈએ. કાર્ય બરાબર F D cos થીટા. હવે F જે છે એ F નથી ખબર. અહીંયા પણ F બરાબર વિદ્યુત ક્ષેત્રમાં લાગતું બળ QE. QED cos 60. ચલો 0.2 E જે છે ને E નું મૂલ્ય આપણે શોધવાનું છે અને કાર્ય તમને આપ્યું છે 4 જૂલ. તો 4 બરાબર અહીંયા લખી દો. 4 બરાબર Q નું મૂલ્ય 0.2, E નું મૂલ્ય જે છે એ શોધવાનું અને 1/2. બરાબર. અને ડિસ્ટન્સ જે છે એ ડિસ્ટન્સ કેટલું છે? 2 મીટર. ચલો 2 કેન્સલ થઈ ગયા. તો E બરાબર 4 ભાગ્યા 0.2. બરાબર. ચલો તો QED Q જે છે એ તમે 0.2, E નું મૂલ્ય જે છે એ શોધવાનું, કાર્ય જે છે એ કાર્ય 4 જૂલ. બરાબર. કેટલું છે? 4 જૂલ. તો E બરાબર થશે અહીંયા 40 ઉપર જે છે 40 ભાગ્યા 2 અને આ થઈ જશે 20 વોલ્ટ પર મીટર અથવા ન્યૂટન પર કુલમ. તો ઓપ્શન આવશે ડી. ઓપ્શન શું આવશે? ડી આવશે. બરાબર. તો સરળ ક્વેશ્ચન છે પણ ખાલી આ સૂત્ર જે છે તમને ખબર હોવી જોઈએ. બળ અને સ્થાનાંતરનો ડોટ ગુણાકાર એટલે કાર્ય. ચલો એના પછી નંબર 5 વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુથી આર અંતરે વિદ્યુત ક્ષેત્ર ઈ અને આર વચ્ચેનો સંબંધ. ભાઈ વિદ્યુત ડાયપોલ જે છે ને એ સમજાવી દો અહીંયા -q અને +q. -q અને શું છે બેટા? +q. હવે ડાયપોલની અક્ષ પરનું કોઈ એક બિંદુ હોય, અક્ષ પરનું બિંદુ હોય તો એનું વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એ 2kp/r3. બરાબર. જ્યાં અંતર જે છે ને અહીંથી માપવાનું 2kp/r3. અને વિષુવરેખા એટલે શું બેટા? વિષુવરેખા જે છે એ વિષુવરેખા બરાબર અક્ષને ડાયપોલની અક્ષ જે છે એ ડાયપોલની અક્ષને લંબ જે અક્ષ મળે એ વિષુવરેખા. બરાબર. તો આપણો બિંદુ જે છે ને અહીંયા મૂકી દઈએ છીએ. ચલો તો વિષુવરેખા પરનું બિંદુ હોય એ વિષુવરેખા પરના બિંદુ માટે શું થશે? તો કે વિષુવરેખા પરના બિંદુ માટે kp/r3. શું થશે? kp/r3. ભાઈ આ અંતર જે છે ને અહીંથી માપવા. તો ઈ અને આર વચ્ચેનો સંબંધ દરેક કિસ્સામાં શું મળે છે? ઈ ચલે 1/r3. તો સી ઓપ્શન પર ટીક મારી. બરાબર. તો મૂળ જે છે ને આ સૂત્ર તમારે જો આની તારવણી જોઈતી હોય તો બેઝિક વિડિયો લેક્ચરમાં આપણે આની તારવણી જે છે એ તમને મળી જશે. બરાબર. ચલો
તો आई बटन જે છે ને રાઈટ સાઈડ आई બટન એક તમને મળશે, એની પર ક્લિક કરી દો. ચેપ્ટર 1 ના તમામ વિડિયોઝ જે છે તમને મળી જશે. હવે એના પછી વિચારો. નંબર 3, એલ બાજુવાળા સમઘનના કેન્દ્ર પર મૂકેલા બિંદુવત વિદ્યુતભાર Q મૂકેલો છે. સમઘનમાંથી બહાર આવતું વિદ્યુત ફ્લક્સ. ભાઈ સમઘન જે છે એના ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર, પણ એમાંથી સિમ્પલ આ પ્રશ્ન પૂછેલો છે. જો એને લગતા વળગતા જેટલા કેસ છે એ તમામ કેસની ચર્ચા અત્યારે નહીં કરીએ, થાય એટલા કેસ આપણે બતાવી દઈએ જો, બરાબર, કારણ કે ઘણા બધા કિસ્સાઓ છે અને જેમ જેમ પ્રશ્ન સોલ્વ કરીશું એની સાથે સાથે હું કરાવતો રહીશ. જો પ્લસ Q વિદ્યુતભાર છે ને અહીંયા સેન્ટરમાં મતલબ મૂકેલો છે. તો સમઘનના કેન્દ્ર પર મૂકેલો વિદ્યુતભાર સમઘનમાંથી બહાર આવતું કુલ વિદ્યુત ફ્લક્સ. આ કુલ શબ્દ જે છે ના આપ્યું તો એ જ ગણાવવું. કુલ વિદ્યુત ફ્લક્સ. તો સમઘનમાંથી આવતું વિદ્યુત ફ્લક્સ. હવે ગોસનો નિયમ શું કહે છે ભાઈ? કે ગોસનો નિયમ એવું કહે છે કે કુલ ફ્લક્સ જે છે એ કોઈ પણ બંધ પૃષ્ઠ સાથે સંકળાયેલું કુલ ફ્લક્સ EDS કે EDA બરાબર એ પૃષ્ઠ વડે ઘેરાતો વિદ્યુતભાર અને છેદમાં એપ્સિલોન 0 નો ગુણાકાર. ભાઈ આ થઈ ગયું બંધ પૃષ્ઠ. આ બંધ પૃષ્ઠ. હવે આ બંધ પૃષ્ઠ છે ને બેટા, એ બંધ પૃષ્ઠમાંથી વિદ્યુતભાર જે છે વિદ્યુતભાર ખાલી પ્લસ Q છે. એ બંધ પૃષ્ઠમાંથી આવતું કુલ વિદ્યુત ફ્લક્સ છે એ કેટલું હશે? તો કે કુલ વિદ્યુત ફ્લક્સ જે છે ને એ Q બાય એપ્સિલોન 0 જેટલું જ હશે. કેટલું હશે? Q બાય એપ્સિલોન 0 જેટલું જ હશે. તો ઓપ્શન તો અહીંયા એ છે જ, પણ બીજી એક અગત્યની માહિતી આપી દઉં. ચલો, કે તમને એવું પૂછ્યું હોય કે કોઈ પણ એક પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, જો આવું પૂછ્યું હોય તો કોઈ પણ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ છઠ્ઠા ભાગનું થાય. જો 6 પૃષ્ઠ છે, કુલ છે ને Q બાય એપ્સિલોન 0 રહેવું જોઈએ. તો 6 પૃષ્ઠ માટે, એક માટે Q બાય એપ્સિલોન 0, તો 6 માટે જે છે એ 6 ઇન્ટુ Q બાય 6 એપ્સિલોન 0 જે છે એ કરો. એક માટે જે છે એક માટે Q બાય 6 એપ્સિલોન 0, તો 6 માટે 6 ગુણ્યા Q બાય 6 એપ્સિલોન 0 કરો તો જ તમને જે છે ને Q બાય એપ્સિલોન 0 પાછો મળે. તેના માટે પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ Q બાય 6 એપ્સિલોન 0 થશે. શું થશે? Q બાય 6 એપ્સિલોન 0. કોઈ પણ એક પૃષ્ઠ સાથે સંકળાયેલું ફ્લક્સ. ચલો, તો એવી રીતના કોઈ પણ એક શિરોબિંદુ સાથે, કેટલા શિરોબિંદુ હોય? કોઈ પણ એક શિરોબિંદુ, ટોટલ 8 શિરોબિંદુ હોય. કેટલા શિરોબિંદુ હશે? ટોટલ 8 શિરોબિંદુ. તો કોઈ પણ એક શિરોબિંદુ સાથે સંકળાયેલું ફ્લક્સ, એ સંકળાયેલું ફ્લક્સ જે છે એ phi ઓફ શિરોબિંદુ, એક શિરોબિંદુ Q બાય 8 એપ્સિલોન 0. શું થશે? Q બાય 8 એપ્સિલોન 0. અને કોઈ પણ ધાર સાથે, ચલો ધાર એટલે શું ભાઈ? ધાર એટલે આ કહેવાય, આ A B C D E F G અને H. જો આ જે છે એક ધાર કહેવાય. તો એ તમે જો ચેક કરો તો સમઘન પાસે ટોટલ 12 ધાર હોય છે. કેટલી ધાર હોય છે? 12. બરાબર. તો કોઈ પણ ધાર સાથે, કોઈ પણ એક ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ, એ સંકળાયેલું ફ્લક્સ, એક ધાર સાથે સંકળાયેલું ફ્લક્સ છે ને એ Q બાય 12 એપ્સિલોન 0 થશે. શું થશે? Q બાય 12 એપ્સિલોન 0. તો આ રીતે અલગ અલગ જે પ્રશ્નો છે પૂછી શકે. કોઈ પણ એક ધાર સાથેનું એ આવી ગયું, કોઈ પણ એક શિરોબિંદુનું આવી ગયું, બરાબર, શિરોબિંદુનું અહીંયા આવી ગયું આ રીતે, બરાબર, અને પૃષ્ઠ સાથે, કોઈ પણ એક પૃષ્ઠ સાથે અને કોઈ પણ એક શિરોબિંદુ સાથે કોઈ પણ એક પૃષ્ઠ સાથે પૂછ્યું હોય તો Q બાય એપ્સિલોન 0 નહીં કરવાનું, બરાબર.
કુલ ફ્લક્સ હોય એ કુલ ફ્લક્સ દરેક કિસ્સામાં જો હા ક્યુ વિદ્યુત ભાર હશે તો ક્યુ બાય એપ્સિલોન 0 જ રહેશે, પણ અંદર જો 2q વિદ્યુત ભાર હોય તો 2q બાય એપ્સિલોન 0. બરાબર. ચલો તો આગળ વધીએ અહીંથી આગળ વધીએ. ચલો 7મો પ્રશ્ન, વિદ્યુત ડાયપોલની રચનામાં સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુત ભારો બિંદુવત વિદ્યુત ભારો એ ટૂંકા અંતરે ગોઠવવામાં આવે છે. બરાબર. થિયોરેટિકલ પ્રશ્ન. જો તમારે આના ડાયપોલ વિશે ડિટેલમાં શીખવું હોય તો રાઈટ સાઈડ કોર્નર પર આઈ બટન છે, બસ ત્યાં ક્લિક કરવાનું. ચેપ્ટર 1 ના તમામ વિડીયોઝ તમને મળશે. ત્યાં થિયરીની અંદર આપણે સમજાવેલું છે. બરાબર. ટૂંકા અંતરે રાખીએ છીએ. ચલો એના પછી 8મો પ્રશ્ન, એ બિંદુ પાસે બિંદુવત વિદ્યુતભાર છે ને એ બિંદુ પાસે 500 વોલ્ટ નહીં 500 વોલ્ટ પર મીટર આપણો ઈ થશે. વિદ્યુત ક્ષેત્ર છે અને 3000 વોલ્ટ નું વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય છે. તો બિંદુવત વિદ્યુતભાર અને એ બિંદુ વચ્ચેનું અંતર શોધવાનું. ડિસ્ટન્સ કેટલું હશે? ચલો v કેટલો છે? v તો કે v બરાબર 3000 વોલ્ટ. હવે v બરાબર ed, v બરાબર er કહો કે v બરાબર ed, તો d બરાબર થશે v ના છેદમાં e. v છે ને v એ 500 વોલ્ટ અને e નું મૂલ્ય જે છે કેટલું છે? v જે છે સોરી 500 નહીં 3000 વોલ્ટ, 3000 વોલ્ટ અને e નું મૂલ્ય જે છે કેટલું છે? 500 વોલ્ટ. તો d બરાબર થઈ જશે અહીંયા તમારા માટે 6 મીટર. શું થઈ જશે? 6 મીટર. બરાબર. તો બસ આ રીતે ઘણા બધા બોનસ ક્વેશ્ચન પણ મળે. બરાબર. એવું નથી કે ભાઈ પીએમટી અને નીટમાં તમારા માટે તો નીટ જ છે, પરંતુ નીટમાં પણ જે છે એ 45 પ્રશ્નો આપણે હોય, પણ એ તમામ પ્રશ્નોમાં એને કેટેગરી વાઇઝ જે છે મૂક્યા હોય. બધા જ ક્વેશ્ચન એવું ના હોય કે મોટા જ ક્વેશ્ચન નીટમાં પૂછવા, બોનસ પ્રશ્નો પણ હોય. એટલે એવી ચિંતા કરવી નહીં. બેઝિક નોલેજ, બેઝિક સૂત્ર આવડતા હશે, કોઈ ચિંતા નહીં કરવાની. ચલો નંબર 9, એક પોલા વાહક ગોળા પર 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. તો 2 મીટર ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર કેટલું હોય? પોલો ગોળો એટલે કવચ બેટા. શું કહેવાય એને? કવચ. પોલો વાહક ગોળો એટલે એને કવચ કહેવાય. કવચ. એના ગોળા પર 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર છે. તો 2 મીટર ત્રિજ્યા વાળા ગોળાના કેન્દ્ર પર. હવે બેટા એક વસ્તુ ધ્યાન આપજો કે કવચ હોય ને કવચ માટે r લેસ ધેન r વાળું બિંદુ. બરાબર. માન લો કે મારી પાસે અહીંયા એક કવચ છે. બેઝિક થિયરીમાં આપણે શીખેલા છે, પણ અહીંયા જો તો પણ ડિસ્કશન કરી લઈએ. કવચ હોય એની અંદર જે છે દ્રવ્યમાન ના હોય. હવે કવચના અંદરના બિંદુ માટે જો p બિંદુ એ વિદ્યુત ક્ષેત્ર હોય જ નહીં, એ શૂન્ય હોય. કવચ પર મૂકેલો વિદ્યુત ભાર એ પોલો વાહક ગોળો એટલે 10 માઇક્રોકુલમનો વિદ્યુત ભાર જે છે અહીંયા છે કવચ ઉપર. તો એવું પૂછ્યું છે કે 2 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર કેટલો વિદ્યુત ભાર? ભાઈ હવે સમજો, આને પ્રશ્ન જે છે પહેલી લાઈન જે છે ને કન્ફ્યુઝ કરવા આપે છે, એનો કઈ ઉપયોગ જ નથી. આપણે એટલું વિચારો કે ગોળાના કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ વિદ્યુત ક્ષેત્ર હોય કે નહીં. તો સૌથી પહેલા આપણે એક સરસ મજાનો ગોળા માટે છે ને ઈ વિરુદ્ધ આર નો આલેખ શીખ્યા છે. ના શીખ્યા હોય થિયરીમાં તો અહીંયા ધ્યાન આપવું જો કે r લેસ ધેન r અને r ગ્રેટર ધેન r, અને આ બિંદુ જે છે ને એ r ઇક્વલ્સ ટુ r વાળું બિંદુ છે. હવે સમજો અહીંયા કે અંદરના બિંદુ માટે કે ધારો કે કોઈ બિંદુ અહીંયા છે બરાબર. તો સપાટીથી થોડું અંદર છે, કેન્દ્રથી થોડું આગળ વચ્ચે છે અહીંયા. તો અંદરના બિંદુ માટે ઈ જે છે ને ઈ ચલે શું હોય? તો કે ઈ ચલે 1/r હોય. ઈ ચલે 1/r નહીં, ઈ ચલે જે છે r હશે. અંદરના બિંદુ માટે ઈ ચલે r હશે. બહારના બિંદુ માટે ઈ ચલે 1/r². આ યાદ રાખો, ગોળા માટે છો, નક્કર ગોળો કવચ નહીં. ગોળા માટે ઈ વિરુદ્ધ r નો આલેખ, વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ અંતરનો આલેખ.
હવે જો બેટા આ બિંદુ જે છે ને આ બિંદુ એ તમને મહત્તમ મૂલ્ય દર્શાવે. કોનું મહત્તમ મૂલ્ય ભાઈ? વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય દર્શાવે. તો એક ક્લિયર ને કટ વસ્તુ કહું, અહીંયા જો કેન્દ્ર પર જે છે એ આર હોય ભાઈ, અહીંયા તો આર શૂન્ય હોય કે નહીં, આ કેન્દ્ર, તો આર શૂન્ય હોય તો કેન્દ્ર પર ઈ પણ શૂન્ય હોય. ધીરે ધીરે કેન્દ્રથી જેમ જેમ તમે ઉપર તરફ સપાટી તરફ જાઓ પછી તમારું વિદ્યુત ક્ષેત્ર વધે. તો અહીંયા કવચનો જે ડેટા આપ્યો છે ને આટલો એકદમ વ્યર્થ છે ભાઈ, કઈ કામનો નથી. કન્ફ્યુઝ કરવા, આનો ઉપયોગ જ નથી, કન્ફ્યુઝ કરવા આપ્યો છે. બરાબર છે. તો 2 મીટર ત્રિજ્યાવાળા ગોળાના કેન્દ્ર પર, ભાઈ ગોળાના કેન્દ્ર પર ઈ શૂન્ય હોય. શું હોય? ઈ શૂન્ય હોય. ટીક માર દેવાય શૂન્ય. ગણતરી, ઘણા લોકો ગણતરી કરવા બેસે, બરાબર, તો એવી જરૂર છે જ નહીં, જરૂર જ નથી. તો ઓપ્શન એ ઇઝ કરેક્ટ આન્સર. બરાબર, તો ખ્યાલ આવ્યો. તો આ આલેખ જે છે ને એવો કવચ માટે પણ છે, પણ કવચ માટે ખાલી એટલું આવશે કે અંદરના બિંદુએ એ ઈ શૂન્ય હોય એટલે આલેખ જે છે ને માત્ર આ બિંદુથી શરૂ થશે. બરાબર, ચલો તો એની નોંધ ખાસ લઈ લેવી. ચલો એના પછીનો પ્રશ્ન, 10મો પ્રશ્ન જો શું કહે છે, ઈ જેટલા સમાન વિદ્યુત ક્ષેત્રમાં એમ જેટલું દળ અને ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતા કણને સ્થિર સ્થિતિમાંથી એટલે V00 હશે મુક્ત કરતા y જેટલું અંતર કાપે છે, તો તે દરમિયાન તેની ગતિ ઉર્જા કેટલી હશે? તો આપણી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. જો અહીંયા મારી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. મારી પાસે એક સમાન વિદ્યુત ક્ષેત્ર છે. હવે ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતો કણ, ક્યુ જેટલો વિદ્યુત ભાર ધરાવતો કણને સ્થિર સ્થિતિમાંથી એટલે પ્રારંભિક વેગ શૂન્ય હશે, એને સ્થિર સ્થિતિમાંથી મુક્ત કરતા એ y જેટલું અંતર કાપે છે. અહીંયા પહોંચી ગયો તો ગતિ ઉર્જા કેટલી હોય? ભાઈ હવે એક જ વસ્તુ સમજો કે કંઈક અંતર કાપે એટલે સ્થાનાંતર થયું, બરાબર, અને વિદ્યુત ભારને મૂકો તો વિદ્યુત ભાર પર લાગતું બળ પણ આ દિશામાં હશે. વિદ્યુત ભાર ધન છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ લાગે, બરાબર. તો બળ લાગતા સ્થાનાંતર થયું એટલે કાર્ય થયું, અને કાર્યનો ગતિ ઉર્જા સાથેનો સંબંધ, કારણ કે અહીંયા ગતિ ઉર્જા પૂછી છે, તો કાર્યનો ગતિ ઉર્જા સાથેનો સંબંધ ક્યાં મળશે? અહીંયા મળશે. જો કાર્ય ઉર્જા પ્રમેય પરથી, W બરાબર શું કહેવાશે? W બરાબર ડેલ્ટા કે. હવે આવું કેમ? એટલે એનો મતલબ થાય, જો સમજો કે તમને ગતિ ઉર્જા શોધવાની કીધી, અહીંયા કાર્ય પૂછ્યું હોત તો તમે બળ ગુણ્યા સ્થાનાંતર કરી દે, બરાબર, પણ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ તમને જે છે એ ગતિ ઉર્જા, અંતિમ ગતિ ઉર્જા જે છે ને ક્યાંથી મળશે? તો કે W બરાબર kF માઇનસ ki. ભાઈ સ્થિર સ્થિતિમાંથી શરૂઆત કરી તો ki તો શૂન્ય હશે, તો જે કાર્ય કરો છો એ જ કાર્ય તમારી અંતિમ ગતિ ઉર્જા થાય, એટલે આપણે લખી શકીએ કે kF બરાબર ગતિ ઉર્જા બરાબર W થશે, અને W બરાબર શું થાય? તો કે F ઇન્ટુ ડી. અહીંયા વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ભાર પર લાગતું બળ અને સ્થાનાંતર એ બંને એક જ દિશામાં હોવાથી F ઇન્ટુ ડી cos 0 બરાબર FD જે છે એ ધન કાર્ય થશે. કેવું કાર્ય થાય? ધન કાર્ય થાય. અને આ થશે QED. હવે કેટલું ડિસ્ટન્સ ગયો? વિદ્યુત ભાર જે છે y ડિસ્ટન્સ ગયો, તો QEY. બરાબર, તો કાર્ય જે છે એ જ ગતિ ઉર્જા, એની સમજણ લેવી જરૂરી. જો મિકેનિક્સના ઘણા બધા કોન્સેપ્ટ છે, પાછા આવશે, પણ ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય હોય, અને કાર્ય ઉર્જા પ્રમેય એ વખતે પણ કીધેલું કે અગત્યનો છે. તો જવાબ આવશે QEY, ઓપ્શન સી. બરાબર, ચલો તો એના પછી આગળ વધીએ. 11મો MCQ જો શું કીધું? P જેટલી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતી ડાયપોલના લંબ દ્વિભાજક એટલે વિષુવરેખા પર અતિ દૂરના Q બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ભાઈ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ ડાયપોલ મોમેન્ટ, આગળ સૂત્ર લખેલા છે, ડાયપોલ મોમેન્ટના સમપ્રમાણમાં અને અંતરના ઘનના જે છે એ વ્યસ્ત પ્રમાણમાં હોય તો P1
અને r ની -3 P1 અને r ની -3 બરાબર r ની -3 કારણ કે ઉપર જશે r -3 તો ડી જવાબ આવશે ચલો એના પછી 12મો પ્રશ્ન હવામાં બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર અચળ રાખીને આપણી પાસે +q વિદ્યુતભાર ચલો +q1 +q2 વિદ્યુતભાર છે અચળ રાખીને જો હવાના બદલે કે ડાયલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ રાખવામાં આવે બહુ સરળ વસ્તુ છે બેઝિક થિયરીના લેક્ચરમાં આપણે ડિસ્કસ કરેલી છે અહીંયા હવાનું માધ્યમ હોય તો શૂન્ય અવકાશની પરમિટિવિટી હશે બરાબર તો બળનું મૂલ્ય હવામાં જે છે શું થતું હતું કે q1 q2 r સ્ક્વેર અને k ને લખતા હતા આપણે 1/4πε0 q1 q2 r સ્ક્વેર હવે જ્યારે આ માધ્યમ બદલીને માધ્યમ જે છે એ માધ્યમ હવાનું માધ્યમ જે છે એની જગ્યાએ કોઈ અન્ય માધ્યમ રાખો કે જેની પરમિટિવિટી એપ્સિલોન હોય તો એ દરમિયાન કે q1 અંતર સરખું છે અંતર સરખું છે અંતર અચળ રાખીને બરાબર કે q1 q2 r સ્ક્વેર તો 1/4πε0 q1 q2 r સ્ક્વેર બરાબર તો બંનેનો ગુણોત્તર લઈ લેવાનો બંનેનો ગુણોત્તર બહુ સરળ વાત છે જો અહીંયા કે સમીકરણ 1 અને 2 પરથી 1 અને 2 પરથી હવાનું માધ્યમ છેદમાં કોઈ પણ અન્ય માધ્યમ બરાબર તો શું થશે જો અહીંયા કે 1/4π આ બંનેનો ગુણોત્તર લો 1/4π 1/4π કેન્સલ q1 q2 r સ્ક્વેર q1 q2 r સ્ક્વેર કેન્સલ તો આ બચે 1/ε ના ગુણાકારમાં એપ્સિલોન હવે બેટા એપ્સિલોન એ માધ્યમની પરમિટિવિટી આપણે સાપેક્ષ પરમિટિવિટીનો ખ્યાલ હોવો જોઈએ કોઈ પણ માધ્યમની પરમિટિવિટી છેદમાં શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તરને સાપેક્ષ પરમિટિવિટી અથવા ડાઇલેક્ટ્રિક અચળાંક કહેવાય તો એપ્સિલોન બાય એપ્સિલોન 0 છે ને એને કે કહેવાશે શું કહેવાશે કે કહેવાશે તો માધ્યમમાં લાગતું બળ હવામાં લાગતા બળના કે માં ભાગનું હશે શું હશે બેટા કે માં ભાગનું ક્લિયર તો 1/k ગણું થશે આવું આપણે યાદ રાખી લો હવે બરાબર અને થિયરીમાં પણ યાદ રખાયેલું છે કે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ 1/k ગણું થશે બરાબર 1/k k ગણું ના થાય 1/k ગણું થાય એટલે નવું બળ જે છે k માં ભાગનું થાય એવું કહી શકાય આવડશે ચલો નંબર 12 પછી નંબર 13 જોરદાર પ્રશ્ન છે ખાસ ધ્યાન આપજો કે વિદ્યુત ભારિત તારને એ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપ બને તે રીતે વાળવામાં આવે છે જો એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા કુલમ પર મીટર હોય તો કેન્દ્ર O પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા તો આના માટે એક સિમ્પલ સૂત્ર હોય છે જો એ સૂત્ર લગાવો ને તો બે સ્ટેપમાં આન્સર આવે પણ એ સૂત્ર છે ક્યાં એ સૂત્ર ક્યાં છે એ સૂત્ર ચોપડીની અંદર નથી તારવણી નથી બરાબર ચલો તો અહીંયા આપણે ક્રક્સ પોઈન્ટ જે છે આપણે જોઈશું કે અહીંયા શું કરવાનું છે તમારે સૌથી પહેલા આપણે કોઈ થીટા કોણ વાળી ચાપ પર અર્ધવર્તુળાકાર હોય એની વાત પછી કરીશું થીટા કોણ વાળી ચાપ માટે આપણે જે છે એ શું કરીશું તો જોઈએ એ હું વિદ્યુત ક્ષેત્ર ચાપ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવાનો પ્રયત્ન કરીશ કયા કોણ વાળી થીટા કોણ વાળી ચલો તો ચાપ વડે વિદ્યુત ક્ષેત્ર બરાબર ચાપ વડે વિદ્યુત ક્ષેત્ર સમજો ભાઈ આ O બિંદુ માની લો કે મારી પાસે એક ચાપ છે ધન વિદ્યુત ભાર છે અને એ ચાપ જે છે ને એ ચાપ થીટા કોણ વાળી ચાપ છે મતલબ અત્યાર પૂરતું આ માની લો કે બેટા આની પાસે જે મતલબ આજે આપણે ચાપ લઈએ છે એ XY સમતલમાં આ રીતે મૂકેલી છે XY સમતલમાં આ રીતે મૂકેલી છે અને એનો કોણ જે છે અહીંયા થીટા છે કેટલો કોણ છે આ થીટા છે આ ટાઈપના પ્રશ્નમાં આપણને અહીંયા પહેલા તો કહી દીધું કે વિદ્યુતભારનું વિતરણ થયેલું છે
આપણે એવું માન લો કે બેટા અહીંયા ધન વિદ્યુત ભાર છે. કયો વિદ્યુત ભાર છે? ધન વિદ્યુત ભાર છે. બહુ સરળ વાત છે, જો સમજજો. આખી ચાપની વાત કરવી જ નહીં, બરાબર. આપણે શું કરશું, એક સૂક્ષ્મ ખંડ જે છે ને, એક સૂક્ષ્મ ખંડ લઈ લઈશું. અહીંયા એક સૂક્ષ્મ ખંડ લઈ લઈશ, મતલબ ચાપનો જે છે ને એ સૂક્ષ્મ ભાગ. જો ચાપ પરનો વિદ્યુત ભાર છે ને એ ચાપ પરનો કુલ વિદ્યુત ભાર, ચાપ પરનો કુલ વિદ્યુત ભાર જે છે એ ક્યુ હોય, તો આ જે સૂક્ષ્મ ચાપ લઈએ એની પરનો વિદ્યુત ભાર ડીક્યુ લઈ લઈએ. શું લઈ લઈએ? ડીક્યુ લઈ લઈએ. હવે આ સૂક્ષ્મ ચાપે કેન્દ્ર પર આંતરેલો કોણ, એ સૂક્ષ્મ કોણ, એ સૂક્ષ્મ કોણ જે છે એ ડી ફાઈ જેટલો છે, ડી ફાઈ જેટલો છે, બરાબર. અને આખી જે આ સૂક્ષ્મ ચાપ છે એને એક્સ અક્ષ સાથે બનાવેલો કોણ એ કેટલો છે? ફાઈ જેટલો છે. કેટલો? 5 જેટલો છે. તો સૌથી પહેલા શું કરવું કે ભાઈ આ ડીક્યુ વિદ્યુત ભાર છે ને એ ડીક્યુ વિદ્યુત ભાર, જો આ આર સ્મોલ આર ત્રિજ્યાની ચાપ હતી, આખી ચાપ જે છે એ ચાપ સ્મોલ આર ત્રિજ્યા નથી. વાત સમજજો અહીંયા કે આ ચાપ XY સમતલમાં તો છે જ, અને સ્મોલ ચાપ એ આર ત્રિજ્યાની છે. આપણે શું કર્યું, એનો એક સૂક્ષ્મ ખંડ લઈએ. તો ચાપ પરના સૂક્ષ્મ ખંડનો વિદ્યુત ભાર, ચાપ પરના સૂક્ષ્મ ખંડનો વિદ્યુત ભાર ધારો કે ડીક્યુ જેટલો છે. કેટલો છે? ડીક્યુ જેટલો. તો ડીક્યુ જે છે એ ડીક્યુ જેટલો વિદ્યુત ભાર છે. હવે આપણને ખબર છે, જો ધારો કે ચાપની લંબાઈ, આ જે સૂક્ષ્મ ચાપ છે એની લંબાઈ જે છે ને એ ડીઆર જેટલી હોય. કેટલી હશે? ડીઆર જેટલી. અને એમાં સૂક્ષ્મ વિદ્યુતભાર ડીક્યુ છે, બરાબર. ચલો, તો ચાપની લંબાઈ જે છે કેટલી મળશે? સીધું લખે, ચલો ડીઆર ન ધારું, હું ડાયરેક્ટ લખું. ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આવડે. જો તો ડી ફાઈ બરાબર, ડી ફાઈ બરાબર ચાપની લંબાઈ, ખૂણો બરાબર ચાપ, ચાપની લંબાઈ ભાગ્યા ત્રિજ્યા. તો ચાપની લંબાઈ જે છે ને એ ચાપની લંબાઈ dr બરાબર r ઇન્ટુ ડી ફાઈ મળશે. તો ચાપની લંબાઈ શું થઈ જશે? r ઇન્ટુ ડી ફાઈ થઈ જશે, બરાબર. આ ચાપની લંબાઈ જે છે એ મળી. તો ચાપમાં જો લંબાઈ મળે તો વિદ્યુતભાર મળે. કેમ મળે? તો કે વિદ્યુતભારનું વિતરણમાં આપણે શીખેલા છીએ, બરાબર, કે એકમ લંબાઈ દીઠ મળતો વિદ્યુતભાર એને કહેવાય રેખીય વિદ્યુતભાર ઘનતા. પણ અહીંયા તો સૂક્ષ્મ વિદ્યુતભારની વાત છે. તો ચાપ પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર, ચાપ પરનો સૂક્ષ્મ વિદ્યુતભાર કઈ રીતે મળશે? કે લેમ્બડા બરાબર ડીક્યુ ના છેદમાં એની સૂક્ષ્મ લંબાઈ. તો ડીક્યુ બરાબર લેમ્બડા ઇન્ટુ ડીઆર કરો ને, લેમ્બડા ઇન્ટુ ડીઆર એટલે મળે લેમ્બડા આર ડી ફાઈ. તો સૂક્ષ્મ વિદ્યુતભાર કેમ શોધવો ભાઈ? ભાઈ ચાપ વડે મળતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે તો ટેકનિક શું આપણે કીધી? ચાપ પરનો ખંડ લેવો, ચાપ પરનો સૂક્ષ્મ ખંડ લેવાનો, બરાબર. ખંડ લીધો, ખંડનો સૂક્ષ્મ વિદ્યુતભાર ગણવો, ગણી નાખ્યો ભાઈ. ચલો, અને એ સૂક્ષ્મ વિદ્યુતભાર થી સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર ગણો. અને પછી જે છે ને એ 0 થી થીટા પરનું સંકલન કરી નાખો. સીધી વસ્તુ છે. તો આપણે શું કરશું ભાઈ? આ સૂક્ષ્મ ચાપ વડે, આ સૂક્ષ્મ ચાપ વડે, એ સૂક્ષ્મ ચાપ વડે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ વિદ્યુત ક્ષેત્ર ડીઈ આ રીતે હશે. તો ડીઈ જે છે એના બે ઘટક પડવાના બેટા. ડીઈ ના, જો આ ખૂણો ફાઈ થઈ જશે તો આ ઘટક થઈ જશે કોસ ઘટક, પણ કેવો આવશે? ઋણ આવશે, માઇનસ ડીઈ કોસ ફાઈ આવશે. અને આ ઘટક આવશે માઇનસ ડીઈ સાઇન ફાઈ આવશે, નીચે વાય અક્ષ પરનો ઘટક, બરાબર. ચલો, તો હવે એક વસ્તુ મારે પૂછવી છે કે હું ડીઈ તો શોધી શકું ને, પહેલા ઘટકો ખબર પડી ગઈ. જો કે સૂક્ષ્મ ચાપથી કેન્દ્ર પર, ચાપથી ઓ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર, ઓ બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર ડીઈ બરાબર શું થશે? તો કે ડીઈ એક્સ આઈ કેપ
ડીઈ વાય જે કેપ. પણ પેલા ડીઈ નું મૂલ્ય તો શોધી નાખે ને. તો કે આ ડીઈ બરાબર શું થશે? મૂલ્ય કહું છું. જો કે આ વિદ્યુત ભાર જે છે ને એ ડીક્યુ છે. વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલે વિદ્યુત ક્ષેત્ર શું હોય? કે ક્યુ બાય આર સ્ક્વેર. સૂક્ષ્મ ચાપ પરના સૂક્ષ્મ વિદ્યુત ભાર વડે આ ધન વિદ્યુત ભાર છે, ત્રિજ્યાવર્તી બારની દિશામાં વિદ્યુત ક્ષેત્ર હોય દર્શાવેલું છે. પણ એનું સૂત્ર શું? કે ક્યુ બાય આર સ્ક્વેર હોય કે નહીં? તો અહીંયા થશે ડીઈ નું મૂલ્ય કે ડીક્યુ ના છેદમાં આર સ્ક્વેર. પણ બેટા ડીક્યુ શું છે? જો આ કે ઇન્ટુ ડીક્યુ જો સમીકરણ નંબર 1 લેમડા આર ડી ફાઈ ના છેદમાં આર સ્ક્વેર. તો આ શું થઈ જશે? કે લેમડા બાય આર ડી ફાઈ. આ સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એનું મૂલ્ય થઈ ગયું. હવે આપણે શું કરશું? જો આ જે પદ રહ્યું ને એનું, કારણ કે ચાપ જે છે ને એ ચાપ તો આખી આટલી છે ભાઈ. હા, એ થી લઈને બી સુધીની ચાપ હશે. હવે ડીક્યુ 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 જેટલા બી ઘટકો હોય એ થી બી લઈને તમામ ઘટકો વડે મળતા સૂક્ષ્મ વિદ્યુત ક્ષેત્રનો શું કરવો પડે? સરવાળો કરવો પડે. એ તમામ વિદ્યુત ક્ષેત્રનો સરવાળો કરવો હોય તો એ થી બી સુધીના તમામ જે સૂક્ષ્મ ખંડો વડે મળતું વિદ્યુત ક્ષેત્ર છે ને એનો શું કરવો પડશે? સંકલન કરવું પડશે. તો આ સૂક્ષ્મ મળી ગયું. પણ હવે અહીંયા આપણી પાસે જે છે આ સમીકરણ, જો આ સમીકરણ છે ને એનું હું મતલબ સંકલન લઈશું આપણે. તો અહીંયા હું લખતો જઉં છું. પહેલા ડીઈ બરાબર શું છે? ડીઈ બરાબર શું છે? તો કે ડીઈ બરાબર ડીઈ એક્સ ઘટક. બરાબર, તો આને શું લખીશું? એક્સ ઘટક જે છે ઋણ થઈ જશે માઇનસ ડીઈ કોસ ફાઈવ. મેં પહેલા ચરણમાં જે છે એ ચાપ મૂકેલી છે. તો માઇનસ ડીઈ કોસ ફાઈવ આઈ કેપ માઇનસ ડીઈ સાइन ફાઈવ જે કેપ. હવે કુલ વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર કહીએ. ચલો, એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર ઈ બરાબર આખું સંકલનમાં. હવે જોજો સંકલનની અંદર પહેલા માઇનસ જે છે ને બહાર લઈ લઈએ. ચલો, માઇનસ બહાર નથી લેવો તો આપણે આવું કરીએ. માઇનસ ડીઈ કોસ ફાઈવ જે કેપ માઇનસ, અહીંયા માઇનસ રાખીશ, અને ડીઈ અહીંયા આઈ કેપ અને માઇનસ ડીઈ સાइन ફાઈવ જે કેપ. બરાબર. ચલો, ડીઈ ની કિંમત મૂકતા જઈએ અને આની જે લિમિટ આવશે ને બેટા એ લિમિટ હશે 0 થી થીટા સુધીની. કે મારી જે ચાપ છે એ ચાપ 0 થી થીટા સુધીની છે. તો હવે અહીંયા જો શું કરીશું? પહેલા માઇનસ હવે કોમનમાં લઈ લઈએ બહાર. સંકલન 0 થી થીટા. ડીઈ ની કિંમત છે ને એ ડી ની કિંમત બંનેમાં કોમન છે એટલે એ પણ હું બહાર લઈ લઈશ. જો તો ડીઈ બરાબર શું છે? જો ડીઈ બરાબર કે લેમડા બાય આર ડી ફાઈ છે. વાંધો નહીં, એમ મૂકી દો. પછી આપણે બહાર લઈએ 0 થી થીટા કે લેમડા બાય આર cos 5 d5 i cap. વચ્ચે શું થઈ જશે? અહીંયા પ્લસ 0 થી થીટા ડીઈ ની જગ્યાએ સંકલનમાં જો શું થશે? કે લેમડા બાય આર સાइन 5 ઇન્ટુ જે કેપ. બરાબર છે. ચલો, હવે કે લેમડા બાય આર બંને જગ્યાએથી કોમન લઈ લો. જો કે લેમડા બાય આર કોમન લઈ લો તો આ થઈ જશે માઇનસ, તો એઝ ઇટ ઇઝ છે, કૌંસની અંદર કે લેમડા બાય આર બાર કૌંસમાં સંકલન જે છે એ સંકલન એક સ્ટેપ જે છે ઓછું કરી નાખજો. આ થશે cos 5 d5 i cap. સંકલન કરવું પડે. cos જે છે ને યાદ રાખો. જો સાઇન નું વિકલન જે છે ને એ cos અને cos નું માઇનસ સાઇન. સંકલન વિકલન ઉલટી પ્રક્રિયા છે. બરાબર, આપણા બાયોલોજીના વિદ્યાર્થીઓ તમે ગભરાવા નહીં સંકલન વિકલન. તો cos 5 જે છે ને એ cos 5 d5 એટલે શું થાય? તો કે ભાઈ cos 5 d5 જે છે ને
એ sin phi થઈ જશે. શું થઈ જશે? sin phi 0 થી θ. શું થશે? 0 થી θ. લિમિટ આવશે 0 થી θ. આ i cap બરાબર. તો sin phi 0 થી θ i cap પ્લસ, ચલો ફરી k લેમડા બાય r sin phi જે છે ને sin phi, એ sin phi નું શું થશે? કે sin phi નું થાય માઇનસ cos થીટા 0 થી θ j cap. કૌંસ પૂરો. હવે જોઈએ માઇનસ તો બહાર છે જ, તો અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ કરશો તો આ થશે k લેમડા બાય r sin θ માઇનસ 0 ઇન્ટુ i cap પ્લસ k લેમડા બાય r અહીંયા થશે માઇનસ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ પ્લસ cos 0 તો કેપ j cap બરાબર. તો માઇનસ માઇનસ જે છે એઝ ઇટ ઇઝ બાર, આ k લેમડા બાય r અહીંયા થઈ જશે sin θ i cap પ્લસ k લેમડા બાય r cos 0 શું થાય બેટા? 1 થાય. આ 1 માઇનસ cos θ લખી શકાય. માઇનસ cos θ પ્લસ 1 છે તો 1 માઇનસ cos θ, 1 માઇનસ cos θ ઇન્ટુ j cap બરાબર. હવે આ જે સમીકરણ છે એમાંથી k લેમડા બાય r બહાર લઈ લો તો સમીકરણ મળી ગયું માઇનસ k લેમડા બાય r sin θ i cap પ્લસ 1 માઇનસ cos θ j cap. તો પરિણામી વિદ્યુત ક્ષેત્રનું જે સૂત્ર છે ને, એ પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ ચાપ વડે પરિણામી વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ આ રીતે યાદ રાખવું. જો તમને તારવણી એટલે કરાવું છું બેટા, તમે વિચારો કે ભાઈ આ સૂત્ર આવ્યું ક્યાંથી, આ સૂત્ર આવ્યું ક્યાંથી. જો આ યાદ રહી જાય તો વેલ એન્ડ ગુડ, બહુ જ સરસ વસ્તુ. યાદ રહી જાય એનાથી ઉત્તમ એક પણ વસ્તુ નહીં. પણ ના યાદ રહે સમીકરણ ક્યાંથી આવ્યું, સૂત્ર ક્યાંથી આવ્યું, એમસીક્યુ કઈ રીતે કરવો ભાઈ? કારણ કે આ સૂત્ર આવડે પછી એની અંદર ખાલી કિંમત જ મૂકવાની રહે. જો સમીકરણ જો માઇનસ k લેમડા બાય r કૌંસની અંદર sin θ i cap પ્લસ 1 માઇનસ cos θ j cap છે બરાબર છે. હવે થીટા ની કિંમત અર્ધવર્તુળાકાર ચાપ હોય, તમારે આ સરસ અક્ષરે જે છે આખી ડેરિવેશન આખી તારવણી જે છે લખી રાખવી બરાબર. ચલો તો હવે અર્ધવર્તુળાકાર ચાપ હશે, અર્ધવર્તુળાકાર ચાપ ને આ રીતે મૂકી છે. જોજો અર્ધવર્તુળાકાર ચાપ ને આ રીતે મૂકી છે. અર્ધવર્તુળાકાર ચાપ ને આ રીતે મૂકેલી છે. તો આપણે આ ખૂણો ચાપ વડે કેન્દ્ર પર આંતરેલો કોણ કેટલો હોય બેટા? આપણે શું પૂછ્યું? જો કે વિદ્યુતભારી તારને એ ત્રિજ્યાની, ચલો વાંધો નહીં ભાઈ, એ ત્રિજ્યાની અર્ધવર્તુળાકાર ચાપ બને તે પ્રમાણે વાળવામાં આવે છે. વાળી નાખી ચાપ બરાબર. હવે જો લંબાઈમાં એકમ લંબાઈમાં વિદ્યુતભાર લેમ્બડા કુલમ પર મીટર હોય તો તેના કેન્દ્ર પરની વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા આવે. તો એક જ સિમ્પલ વસ્તુ કહું અહીંયા કે વિદ્યુતભાર અહીંયા મૂકી દીધો, કેન્દ્ર પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા પૂછી છે. હવે તમારે સૂત્ર મૂકવાનું. જો આ કેન્દ્ર પર આંતરેલો ચાપ વડે આંતરેલો કોણ કેટલો થાય કે પાઈ થાય. ચલો તો આપણું જે સૂત્ર છે એની અંદર તમારે ખાલી કિંમત મૂકવાની. થીટા જે છે ને થીટાની કિંમતો બદલાતી રહે બરાબર. તો માઇનસ k લેમડા r કૌંસની અંદર sin θ i cap પ્લસ 1 માઇનસ cos θ j cap બરાબર. ચલો તો સમીકરણ મૂકીએ અહીંયા કે E બરાબર વિદ્યુત ક્ષેત્ર માઇનસ k લેમડા r sin θ મતલબ sin પાઈ i cap પ્લસ 1 માઇનસ cos પાઈ j cap. જો આ સમીકરણ યાદ હોય ને તો 2 જ મિનિટમાં 2 સ્ટેપમાં જવાબ આવે. એની પાછળ જે મહેનત કરી ને આપણે તારવણીની એ કરવી પડે બરાબર. એ સમીકરણ યાદ રાખવું, પણ એ કઈ રીતે આવ્યું એ તમારા મગજમાં હોય તો એ તમને વધારે જે છે ઇન્ફોર્મેશન આપે. જો sin પાઈ ની કિંમત 0 બરાબર, તો 1 માઇનસ cos પાઈ બેટા cos પાઈ માઇનસ 1, cos પાઈ ની કિંમત -1, 1 + 1 એટલે 2 થઈ જશે.
તો આ થઈ જાય જો -2k λ/r g કેપ. જો અહીંયા દિશા પણ પૂછી હોત ને તો તમને જવાબ મળ્યો હોત આ દિશામાં. જો તમને જવાબ જે છે ને શ્યોર હું એવું તમને કહી શકું કે તમને જવાબ જે છે એ જવાબ આ દિશામાં તમે લખી શકો. બરાબર, કે જવાબ જે છે એટલે વિદ્યુત ક્ષેત્ર પરિણામી વિદ્યુત ક્ષેત્ર જે છે ને એ પરિણામી વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં હશે. કઈ અક્ષ પર? આ આપણી y, આ x અને આ નીચે y ડેશ અક્ષ. કઈ અક્ષ હશે બેટા? y ડેશ અક્ષ. તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર y ડેશ અક્ષ પર હોય એ 2k λ/r j કેપ બતાવો ને, j કેપ દેખો. બરાબર, પણ અહીંયા દિશા પૂછી નથી. અહીંયા તો જે છે મૂલ્ય છે. હવે આનું મૂલ્ય કાઢો તો મૂલ્ય જે છે ને 2k λ/r થશે. પણ વળી પાછો પ્રશ્ન જે છે અહીંયા k તો છે જ, પણ k ની કિંમત તમને ખબર છે ને 1/4πε0. બરાબર, હવે r ની જગ્યાએ હું એ મૂકી દઈશ. ચલો અહીંયા a ત્રિજ્યા છે તો k λ/a કરી નાખો. ચલો ભાઈ, ત્રિજ્યા r ની જગ્યાએ સ્મોલ a, ક્યાં ફરક પડે? ચલો હવે k ની જગ્યાએ તમે શું મૂકો તો કે 2 λ/a, k ની જગ્યાએ મૂકી દો 1/4πε0. શું બચે? જો તો 2 ના છેદમાં અહીંયા 4πε0 છે એટલે છેદમાં શું થઈ જશે કે 2πε0 થઈ જશે. તો λ/2πε શું આવશે જવાબ? જવાબ જે છે એ જવાબ આવશે સી જવાબ આવશે. બરાબર, કારણ કે અહીંયા 2 થી છેદ ઉડી જશે. તો આ રીતના પ્રશ્નો જે છે ને, જો તમે થિયરી વાંચ્યા કરો પણ એક પણ સવાલ સોલ્વ નહીં કરો તો નવા પ્રશ્નો, નવી ટ્રીક, નવી ટેકનિક ખબર ન પડે. બરાબર, જો તમે આ રીતે દરેક ચેપ્ટર વાઇઝ પ્રશ્નો સોલ્વ કરશો, આ સિરીઝ સાથે જોડાયેલા રહેશો તો ઘણી બધી નવી વસ્તુઓ જે છે ને એ તમને અહીંયા જાણવા મળશે. બરાબર, તો આ ક્રક્સ પોઈન્ટ્સ જે છે ને ખાસ અગત્યના લખી રાખવા. આપણે એમસીક્યુ ખાલી સોલ્વ નથી કરવાના. હા, પહેલા એમસીક્યુ હશે તો એને આપણે સોલ્વ કરીશું અને જ્યાં જરૂર પડશે ત્યાં હું આ રીતે તારવણી કરીશ, સૂત્ર આપીશ ને પછી જ જે છે એ આપણે એમસીક્યુ સોલ્વ કરીશું. તો નંબર ઓફ એમસીક્યુ સોલ્વ કરવાથી તમે સમજો કે તમારો જે સોલ્વ કરવાનો જે ટાઈમિંગ છે એ ટાઈમિંગ પર તમે ઓછા ટાઈમમાં વધારે સારી રીતે સોલ્વ કરી શકો. બરાબર, તો એના માટે જ આપણે આ સિરીઝ જે છે એ રાખેલી છે. ચલો ઓકે, નાઉ 14મો પ્રશ્ન જે છે એ 14મો પ્રશ્ન જોઈએ અહીંયા. કે એક વિદ્યુત ડાયપોલ નો વિદ્યુત ભાર જે છે એ 500 માઇક્રોકુલમ છે. કેટલો છે? 500 માઇક્રોકુલમ. અને લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર છે. બરાબર, ચલો તો આમાં ગણતરી જે છે એ તમે કરી શકશો. જુઓ, સૂત્ર જ ખાલી કરવાનું છે કે વિદ્યુત ડાયપોલ નો વિદ્યુત ભાર 500 માઇક્રોકુલમ. કેટલો છે વિદ્યુત ભાર? 500 માઇક્રોકુલમ. અને લંબાઈ જે છે 10 સેન્ટીમીટર. લંબાઈ 10 સેન્ટીમીટર. તો આ વિદ્યુત ભાર થોડા નજીક મૂકી દઈએ. જો આ વિદ્યુત ભાર 10 સેન્ટીમીટર છે અંતર. એટલા બેટા આ જે છે ને 2a બરાબર 10 સેન્ટીમીટર એટલે શું કહેવાશે? 0.1 મીટર કહેવાશે. શું કહેવાશે? 0.1 મીટર. હવે તેના કોઈ એક વિદ્યુત ભારથી અક્ષ પરના કોઈ એક વિદ્યુત ભારથી અક્ષ પરના બિંદુએ 20 સેન્ટીમીટર અંતર. ચલો તો આ અંતર જે છે ને એ 20 સેન્ટીમીટર મતલબ 0.2 મીટર. બરાબર, અને આનું અડધું કેટલું થશે? મધ્ય બિંદુથી આટલું અંતર જે છે ને એ 0.05 મીટર થશે. તો કોઈ એક વિદ્યુત ભારથી અક્ષ પરના 20 સેન્ટીમીટર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી? ડાયપોલનું જે સૂત્ર છે ને એ અહીંયા સમજો કે જે બી અંતરમાં આપો, આપી બિંદુનું અંતર જે છે ને એ આપણે આર જ કહીએ. તો આને આપણે 0.2 ખાલી લખી દઈશું. ભાઈ જુઓ અહીંયા કે મધ્ય બિંદુથી જે છે ને આ ડાયપોલનું મધ્ય બિંદુ ત્યાંથી અંતર મપાય પી બિંદુનું. હા, એટલા કેટલા થશે? જો 0.2 + 0.05 એટલે 0.25 મીટર થશે.
આમ તો 20 સેન્ટીમીટર પ્લસ 20 સેન્ટીમીટર પ્લસ પોઈન્ટ આ જે છે ને અડધો એટલે 10 સેન્ટીમીટર છે ને, તો અડધું એટલે 5 સેન્ટીમીટર, આમ 25 સેન્ટીમીટર થાય. તો મારે 0.25 મીટર, 25 સેન્ટીમીટર એટલે 0.25 મીટરે મારે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા અક્ષ પરનું બિંદુ હોય, અહીંયા કોઈ પણ પ્રકારનું દિશા પૂછી નથી, તો સીધે સીધો જવાબ લખીશું અહીંયા કે સૂત્ર બનશે 2kpr ના છેદમાં r² માઇનસ l² નો સ્ક્વેર. ચલો હવે p જે છે આપણી પાસે નથી, પણ p બરાબર તમને ખબર હોય 2aq મૂલ્ય. 2a જે છે ને 2a 10 સેન્ટીમીટર 0.1 અને q છે ને 500 માઇક્રોકુલમ. તો આ થઈ જશે 5 ગુણ્યા, જો આ 10 ની -4 થશે, 10 ની -5 કુલમ ઇન્ટુ મીટર. તો અક્ષ પરના બિંદુએ 2 ગુણ્યા k, k ની કિંમત શું છે? જો 9 ગુણ્યા 10 ની 9, p ની કિંમત છે 5 ગુણ્યા 10 ની -5 અને r જે છે એ 0.25 શું થશે? 0.25 છેદમાં જો આપણે જ્યારે r ગ્રેટર દેન વેરી મચ ગ્રેટર દેન l હોય તો છેદમાં તમને ખબર છે ભાઈ, છેદમાં 2kp/r³ થઈ જતું, પણ અહીંયા એવું નથી, તો ગણતરી કરવી પડશે. જો તો r છે 0.25 નો વર્ગ, શું થશે? 0.25 નો વર્ગ, અને l છે l, બંને વચ્ચેનું અંતર જો આ 2a કીધું છે ને, તો આપણે આને 2l કહી દઈએ રકમ પ્રમાણે. 2l બરાબર રકમ પ્રમાણે, બાકી 2aq તમને ખબર જ છે. 2l બરાબર 0.1 મીટર હોય તો l કેટલો થશે? તો l જે છે ને 0.05 નો વર્ગ. ઉપર જે ગણતરી કરી 2 × 9 = 18, 18 ના 90, 90 ગુણ્યા 0.25 અને આ જે છે એ 10 ની કેટલી થઈ જશે? 10 ની 4 ઘાત છેદમાં 0.25 નો જે છે વર્ગ છે, 0.25 નો વર્ગ એટલે આ થઈ જશે 0.0625 અને આ થઈ જશે 0.00025. બરાબર. તો 25 ના છેદમાં હા મતલબ 0.025 અને આ જે છે એ 0.0625. બરાબર. અને ઉપર 10 ની જે છે 4 ઘાત રહેશે. ચલો અને નીચે આપણે આનો વર્ગ રહ્યો, આ વર્ગ. હવે આ કૌંસની અંદર શું બચે? જો 0.06 બચશે. બરાબર. શું બચશે? તો કિંમતો અહીંયા મૂકી દેજો. 90 ગુણ્યા 0.25 ગુણ્યા 10 ની 4 ઘાત છેદમાં જે છે ને છેદમાં 0.06 નો વર્ગ. અહીંયા 0.0 જો 625 છે ને 625, તો આ કેટલું બચશે? જો અહીંયા 0.0625 માઇનસ 0.025 તો 0.06 જ બચશે ને. બરાબર. તમે બાદબાકી કરો. ચલો તો અહીંયા 90 ગુણ્યા 0.25, 90 ગુણ્યા 0.25 ગુણ્યા 10 ની 4 ઘાત તો છેદમાં 6 ભાગ્યા 100 નો વર્ગ થઈ જાય. બરાબર. તો આ 36 અને ઉપર જાય તો 10 ની 4 ઘાત થઈ જશે. બરાબર. 10 ની 4 ઘાત. હવે અહીંયા સમજો કે 90 ગુણ્યા 25 ના છેદમાં 36 ગુણ્યા 100 ગુણ્યા 10 ની 8 ઘાત. તો આ 25 આ થઈ જશે 4. બરાબર. અને 10 ની 8 ઘાત તો એઝ ઇટ ઇઝ ઉપર જે છે ને એ આ ગણતરી કરવી જ પડે. બરાબર. 10 ની 9 ઘાત એટલે આ રીતે સમજજો કે 10 × 9 = 90 અને આ થશે 4 × 9 = 36. બરાબર. તો એક જે છે ને અહીંયા બચશે. જો 10 ની ટોટલ 9 ઘાત બચશે. બરાબર. 10 ની જે છે ને એ ટોટલ કેટલી ઘાત બચશે? અહીંયા 10 ની 9 ઘાત અને છેદમાં બચશે 16. બરાબર. તો 1/16 કરવાનો, 1/16. બરાબર. એટલે 2 મીંડા તમે અહીંયા ચડાવી દો, 16 × 96 થશે. 16 × 96 થાય. બરાબર. 100 કરવા પડે એટલે 16 × 96 તો 6 પોઈન્ટ સમથિંગ આવશે. હવે 6 પોઈન્ટ સમથિંગ વાળો એક જ આન્સર છે અહીંયા. તો તમે આખી ગણતરી કરશો તો 6.25, કારણ કે કેલ્સી આપણી પાસે અલાવ નથી. બરાબર. આ 2 મીંડા કાપી નાખો તો 10 ની 9 માંથી કેટલી થશે? તો કે 10 ની 7 ઘાત. 6.25 ગુણ્યા 10 ની 7 ઘાત ન્યૂટન પર કુલમ. બરાબર. તો ઓપ્શન એ જે છે તમારો આન્સર હશે ઓપ્શન એ. તો
તો ગણતરી જે છે એ ઘણી નાની નાની ગણતરી હશે. જો સૂત્ર જે છે તમને ખબર હોય પણ ગણતરી વાળો પ્રશ્ન પૂછાય એ થઈ જ જતો આ રીતે, બરાબર? તો એ ગણી લેવા રીતે. ઓકે, ચલો તો એના પછી જોઈએ નંબર 15, જે આજના સેશનનો આપણો છેલ્લો એમસીક્યુ હશે. જો કે એક ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P અને E નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે છે, તેના પર લાગતું ટોર્ક. બહુ સરળ પ્રશ્ન છે. ટોર્ક નું સૂત્ર P ક્રોસ E. તો ટાઉ બરાબર P ક્રોસ E, તમારે ઓપ્શન બી આવશે જવાબ, બરાબર? તો ઘણા બોનસ ક્વેશ્ચન્સ પણ હોય છે, પરંતુ આપણે હાર્ડ થી લઈને એડવાન્સ લેવલના લઈને બેઝિક લેવલના બધા જ પ્રશ્નો આપણે અહીંયા સોલ્વ કરીશું, બરાબર? આઈ હોપ કે તમને આજના જે લેક્ચરની અંદર તમામ વાતો ક્લિયર થઈ ગઈ હશે, તમામ એમસીક્યુઝમાં સમજણ પડી હશે, બરાબર? કારણ કે ઘણા બધા એમસીક્યુઝ જે છે એ ઘણા બધા એમસીક્યુઝ એવા છે કે તમારા માટે નવા છે, ઘણા તમે કર્યા પણ હશે, પરંતુ બધા જ પ્રશ્નોની અંદર કંઈક નવું તમને શીખવા મળશે. તો ચાણક્ય નીતિના સિરીઝ જે છે એની અંદર આપણે એ જ વાત લઈને આવ્યા છે કે એમસીક્યુ નહીં શીખવાડું, એમસીક્યુ ની સાથે સાથે ક્રક્સ પોઈન્ટ્સ થિયરી જે છે એ પણ શીખવાડીશ. અને નંબર ઓફ એમસીક્યુઝ તમે કરશો તો તમને ખ્યાલ આવશે કે કઈ રીતે એમસીક્યુ કરવા, કઈ રીતે સોલ્વ કરવા, ટેકનિક શું હોય છે એની પાછળ, ઘણામાં થિયરી ડિરેક્ટલી તમે શું કરી શકો, બરાબર, કઈ રીતે એપ્લાય કરી શકો, બરાબર? તો આઈ હોપ તમને બધા જ એમસીક્યુ ક્લિયર છે. તો આ જ રીતે આપણે એમસીક્યુ સોલ્વ કરતા રહીશું. તો મળીએ આવતા વિડીયો લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.